રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની જે ટીમ છે આખી એ ટીમ જે પોતે આંગણવાડીમાં 0 to 6માં અને 6 to 18માં સ્કૂલોમાં જઈને એ પોતે આ બાળકોને શોધશે. સાહેબ, એ લોકોના HbA1c ટેસ્ટના રિપોર્ટ અમે જોયા, અમારા પગ નીચેથી ધરતી સરી ગઈ. એક દિવસ એવો આવશે કે આરોગ્ય વિભાગ મહેસાણા પોતે જાતે ચાલુ કરશે. આ જે પોલિસી નિર્ધારણ થઈ ગયું, હવે એને કારણે જે 10 લાખ આશરે 10 લાખ ભારતના બાળકો છે કે જેમને ડાયાબિટીસ છે, એમને ફાયદો શું થશે? ભારતમાં બાળકો માટેનો એક બહુ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. એની અંદર નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર સ્મિતાબેન જોશી. સ્મિતાબેન, તમારું સ્વાગત કરું છું. ડૉક્ટર સ્મિતાબેન જોશી વિસનગરના છે અને એમણે પોતાની બહેન સાથે મળીને એક એવું કામ કર્યું છે કે માત્ર ગુજરાતને નહીં, સમગ્ર ભારતને એમના માટે ગૌરવ થાય. મારા હાથમાં એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજ છે ને, એ જે બાળકોને ડાયાબિટીસ હોય એમના માટેની ભારત સરકારની પોલિસી છે, નીતિ છે. આ નીતિ તૈયાર થઈ એના પાયામાં ડૉક્ટર સ્મિતાબેન જોશી અને તેમની ટીમ છે, તેમના પરિવારજનો છે, એમ કહું. બધી લાંબી વાતો એમની સાથે કરવાના છીએ. આ પોલિસી 30મી એપ્રિલ 2026ના રોજ રજૂ થઈ. ભારત સરકારે તૈયાર કરી અને એ જે તૈયાર કરનારાઓની નામાવલીમાંથી આપણે પસાર થઈએ તો મોટાભાગે તો બધા સરકારી લોકો છે, પણ એક અસરકારી કોઈ હોય તો એ આપણા ડૉક્ટર સ્મિતાબેન જોશી છે. સ્મિતાબેન, તમારું સ્વાગત કરું છું. આમ તો તમારા વિશે હું અવારનવાર લખતો રહ્યો છું. નવી સવારમાં પણ અમે એક વિડીયો તમારા કામ વિશે બનાવ્યો હતો. આજે પહેલાં તો તમને અને શુક્લાબહેન બંને બહેનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે તમે એક બહુ મોટું કામ, લાખો એવા બાળકો કે જેમને ડાયાબિટીસ છે એમના જીવનમાં રાહત થાય, એમના જીવનમાં સૂરજ ઉગે, એવો સૂરજ કે જે સૂરજ ખરેખર જીવનનો સૂરજ હોય, એવું કામ તમે કરી બતાવ્યું. હવે મારે આપણે શરૂઆત આ પોલિસીથી કરીએ કે આ પોલિસી શું છે અને એના કારણે આ બધા બાળકોને કેવી રીતે ફાયદો થશે, એ અમને કહો તમે. સૌથી પહેલાં તો માનનીય શ્રી રમેશભાઈ, એક સિમ્પલ ઉદાહરણથી હું આપનું અભિવાદન કરવા માંગીશ કે કોઈ પણ દીપ હોય એને પ્રજ્વલિત રહેવા માટે અંદર ઘી કે તેલની જરૂર પડે છે. અમારી 8 વર્ષની જે સંઘર્ષ યાત્રાનો જે દીપ પ્રજ્વલિત રહી શક્યો, એમાં નવી સવાર અને આપનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. હું હૃદયપૂર્વક હું અને મારા પરિવાર વતીથી આપનો ખરેખર, અને 10 લાખ બાળકોની માતા વતીથી હું આપનો આભાર માનું છું. આપણે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યું કે આ નીતિ. એના પહેલાં હું એક વસ્તુ આપણા દર્શક મિત્રો સાથે હું શેર કરવા માંગીશ કે આ નીતિની જરૂર શું હતી. તો એક અમારી હોસ્પિટલ છે વિસનગરમાં, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તો એમાં ઈશ્વરનું કરવું, આ બધું ઈશ્વરનો જ સંકેત હશે. તો એ દિવસે મારા મમ્મી હોસ્પિટલ આવેલા અને મારા સિસ્ટર ડૉક્ટર શુક્લાબેન રાવલ. મારા મમ્મીને બધાને મળવું ગમે, દર્દીઓના સગાને અને બધાને જે મળવા આવતા હોય એમને. એટલે મેં મમ્મીને, ચાલ મમ્મી તને રાઉન્ડ અપ આવીએ, તને ગમશે. તો બધાને મારા મમ્મી કેમ છો, કેમ નહીં પૂછે, કંઈ તકલીફ નથી ને બધું પૂછે. તો એક બેન અમારા હોસ્પિટલના ખૂણામાં બેસીને, કોઈ જુએ નહીં એવી રીતે, પોતાની 4 વર્ષની દીકરીને ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન આપતા હતા. અને એ વખતે એમની આંખોમાંથી ચોધાર આંસુ પડતા હતા. બાળકી પણ બહુ જ ગળગળી થયેલી. મારા મમ્મી ઊભા રહ્યા, એના માટે પાણી મંગાવ્યું અને પછી પૂછ્યું કે બેન તમે કેમ રડો છો? એટલે કે મેડમ તમને શું વાત કરું, મારી દીકરી 6 દિવસની હતી અને એને ડૉક્ટરે નિદાન કર્યું, એને ટાઈપ 1 પ્રકારનો ડાયાબિટીસ છે. આપણે ટાઈપ 1 અને ટાઈપ 2નો તફાવત આગળ સમજીશું. પણ એટલે આ બાળકીને એમ કે ડૉક્ટરે એવું કીધું કે જેમ આપણે જીવવા માટે હવા, પાણી ને ખોરાક જોઈએ, એમ આ તમારી દીકરીને હવે 4થું ઇન્સ્યુલિનના ઇન્જેક્શન, એની બોડીમાં ઇન્સ્યુલિનનું પ્રોડક્શન નથી થતું.
હવે હા, એને તમારે બહારથી જ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન દિવસમાં 4 વાર આપવા પડશે અને જીવનભર માટે. એટલે કે બેન જુઓ, આપણને તાવ આવે તો એવું થાય કે મારે 5 દિવસ ઇન્જેક્શન લેવાના છે, પછી બંધ થઈ જશે. કોઈક ઓપરેશન કરાવીએ તો થાય 15 દિવસ ઇન્જેક્શન લેવાના હશે ને પછી ઇન્જેક્શન તો બંધ થઈ જશે. એક દિવસ હોય આપણી પાસે કે ઇન્જેક્શન. મારી દીકરી માટે તો બેન જીવનભર આને ઇન્જેક્શન આપવાના છે. એટલે કે હું એને દિવસમાં 4 વાર એનું બ્લડ શુગર માપવા માટે એને હું નીડલથી પ્રિક કરું છું. ગ્લુકોમીટર અને સ્ટ્રીપ્સ એનાથી કરવા માટે એ 4 વાર એને સોયથી એનું કરીને એનું લોહીનું એક ટીપું કાઢું. દિવસમાં 4 વાર એને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા માટે એને સોય આપું કે બેન મેં કેટલા પાપ કર્યા હશે કે મારા પાપોની સજા આ મારી દીકરી ભોગવે છે. મારા હાથ ધ્રુજે છે, એને હું ઇન્જેક્શન સોય આપતી વખતે મારા કમકમાટી આવે છે, મારું હૃદય ધ્રુજે છે, મારા આંસુ રોકી નથી શકતી. દિવસમાં 8 વાર મારા આંખમાંથી આંસુ પડે છે. ત્યારે સાહેબ એ દીકરી 4 વર્ષની એની માની ગળે વળગીને માના આંસુ લૂછે છે પોતાના નાના નાના હાથોથી અને માને કહે છે કે મમ્મી, હું તને રોજ સમજાવું છું કે આ સોય મને દુખતી જ નથી. તું રડે છે ને મમ્મી, એ મને ગમતું નથી. તું રડીશ નહીં મમ્મી, આ સોય મને નથી દુખતી. એમ કરીને દીકરી માના ગળે વળગીને મા દીકરી રડવા મળે. ત્યારે મારા મમ્મીની આંખો બિલકુલ આંસુથી ભરાઈ ગઈ. હું ને મારા સિસ્ટર 2 સેકન્ડ તો બોલી જ ના શક્યા કે 4 વર્ષની દીકરીના શબ્દો અમારા હૃદય ઉપર એટલી ઘેરી અસર પાડી. અમે સાંજે ઘરે ગયા, મમ્મીને જમવા માટે બોલાવ્યા. મમ્મી આવ્યા નહીં કે ના આજે મારે જમવું નથી. અમને ખ્યાલ આવી ગયો કે આ દીકરીના આંસુ, દીકરીના સંવાદ એટલી ઘેરી અસર પાડી છે અને એ પેલા માના શબ્દો કે મારા પાપની સજા મારી દીકરી ભોગવે છે. પછી મમ્મીને મેં સમજાવ્યા. એટલે મમ્મીએ કીધું કે તમને 2 બહેનોને ને ભાઈને ત્રણેયને ડૉક્ટર બનાવ્યા. ભાઈ તો અમેરિકા છે એટલે એને કશું કહી શકાય એવું નથી, પણ તમને બંને બહેનોને હું વિનંતી ના કરી શકું કે તમારાથી કંઈ આ બાળકોનું કંઈ ભલું ના થઈ શકે એમ. તો અમને સાહેબ સાચું કહું, બહુ ઓનેસ્ટલી સ્પીકિંગ, અમને એવું હતું કે 4-5 બાળકો હશે, અમે એમને મદદ કરીશું એટલે મારા મમ્મીને ખુશ થઈ જશે. એટલે મમ્મીને પ્રોમિસ આપી દીધું, હાથમાં હાથ મૂકીને બંને બહેનોએ, બસ મમ્મી તમને પ્રોમિસ, તમે અમને બંને બહેનોને ડૉક્ટર બનાવ્યા છે ને તો અમારું માતૃ ઋણ અમે આ પ્રોમિસ કરવા એ અમે બધું જ બિલકુલ ઇનોસન્ટલી કે 4-5 બાળકોને મદદ કરવાની છે, થઈ જશે એમ એ રીતે. અમને ખબર નથી કે અમારા પરિવારના જીવનના 8 વર્ષની સંઘર્ષ યાત્રાનું એ બિગિનિંગ હશે, એ શરૂઆત હશે. પછી અમે એક સર્ચ મિશન શરૂ કર્યું કે મહેસાણા જિલ્લામાં કેટલા બાળકો છે. તો પહેલાં જ સર્ચ મિશનમાં અમને 186 બાળકો મળ્યા. એટલે અમને થયું કે ચલો એમને એક મેડિકલ કેમ્પ કરી આપીએ એટલે બધા માતા પિતા ને બધા, મારા મમ્મી પણ ખુશ ને બધા ખુશ. અમે સાહેબ એમનો પહેલો મેડિકલ કેમ્પ વિસનગરમાં કર્યો 2018માં. એ દિવસ મને આજે પણ યાદ છે. બધા પેરેન્ટ્સ આવેલા, બાળકો આવેલા. અમે એ વખતે એમનો HbA1c ટેસ્ટ ફ્રીમાં કરી આપવાની સગવડ અમે અમારા તરફથી કરી. કારણ કે એ ટેસ્ટ એ વખતે બ્લડ ટેસ્ટ 800 રૂપિયાનો થતો. એટલે બધા રૂરલના બાળકો હતા એટલે એમને કે એ લોકોને ફાયદો થાય. એટલે કે તો સાહેબ એ લોકોના HbA1c ટેસ્ટના રિપોર્ટ અમે જોયા, અમારા પગ નીચેથી ધરતી સરી ગઈ. HbA1c રિપોર્ટ હોવો જોઈએ 6.5થી નીચે. આજે પણ કોઈ પણ ભણેલું ગણેલું હોય 7 HbA1c થાય તો પણ એ તરત ટેન્શનમાં આવી જાય કે ના હવે હું થોડું ચાલવાનું વધારે શરૂ કરું, ફૂડમાં ધ્યાન રાખું. 7 તો ના જ હોવું જોઈએ. સાહેબ આજે પણ રિપોર્ટ્સ અમારી પાસે છે. એ બાળકોના કોઈ પણ બાળકનું HbA1c 10થી ઓછું નહોતું. આપણે જે 6.5થી ઓછું જોઈએ, કોઈનું 10થી ઓછું નહોતું. કોઈનું 13.5, કોઈનું 17.9, કોઈનું 19.8. મતલબ એ છે ને 3 મહિનાનું એવરેજ બ્લડ શુગર બતાવે. 6.5 હોય એટલે એવરેજ બ્લડ શુગર આપણું 120-140ની વચ્ચે આપણે રાખીએ. આ બાળકોનું બ્લડ શુગર તો આપણે કલ્પના ના કરી શકીએ. એમની એવરેજ રહેતી હશે 500ની આજુબાજુ બાળકોની. અમે પોતે જ એકદમ પહેલાં થઈ ગયા કે આવા HbA1c રિપોર્ટ્સ બાળકો. પછી ખબર પડી કે એ બાળકોના પાસે ગ્લુકોમીટર પણ નથી, સ્ટ્રીપ્સ પણ નથી, કોઈનું ફ્રિકવન્ટલી કન્સલ્ટિંગ પણ ના થાય. પછી થયું કે આવું સિચ્યુએશન કેમ છે. પછી અમુક બાળકો તો અમે પેરેન્ટ્સને મળ્યા તો પેરેન્ટ્સે કીધું કે બેન જુઓ, અમે કડિયા કામ કરીએ છીએ. કડિયા કામ અમને 30 દિવસ મળે નહીં, મજૂરી રોજીની માંડ 15 દિવસ મળે. હવે અમે જે કમાઈને લાવીએ એનું ઝૂંપડા જેવું ઘર
વરસાદ પડે તો ઉપરથી પાણી પડે એવું. હવે કે જુઓ બેન, હવે મજૂરી કરીને લાવીએ, હું પણ કે બધાના ઘરકામ કરવા જાઉં છું, અને હવે જે કમાઈને લાવીએ, હવે એમાં બીજા 2 છોકરા પણ છે. હવે એને અમે રોટલો ને શાક ખવડાવીએ એને જીવતા રહેવા માટે, કે અમે આ દીકરીનું ઇન્સ્યુલિન કે એની સિરિંજ લાવીએ કે એની નીડલ લાવીએ કે અમે એનો ખર્ચો કરીએ. અમારી પાસે 2 જ ઓપ્શન વિકલ્પ હોય કે કાં તો ઘરનો ચૂલો સળગે, કાં તો અમે આ છોકરીનું ઇન્જેક્શન લાવીએ. અમુક પછી ડૉક્ટરોને મળ્યા અમે, તો એક સિનિયર ડાયાબિટોલોજીસ્ટ હતા, એણે અમને કીધું, બેન જુઓ કે મને એની 70 અબાઉ 70 યર્સ હતા એ ડૉક્ટર, બહુ લિજેન્ડ ડૉક્ટર્સ હતા. એમને કીધું કે બેન જો તમને સાચી હકીકત કહું કે મારે 5 વર્ષની સુધા મારા મેડિકલ કેમ્પમાં આવતી હતી. એટલી હસમુખી, એટલી છોકરી હસમુખી કે એને બધા રમાડે સ્ટાફના. એક મેડિકલ કેમ્પમાં ના આવી. તો મેં મારા સ્ટાફને પૂછ્યું કે સુધા કેમ નથી આવી, તો સ્ટાફ એટલે તપાસ કરવા મોકલ્યા મેં માણસો હાથે. તો ખબર પડી કે સુધાનું ઇકોનોમિક બર્ડનના હિસાબથી, આર્થિક ભારના હિસાબથી મજબૂરીવશ માતા પિતાએ ઇન્સ્યુલિન બંધ કરી દીધેલું. મજબૂરીવશ ઇન્સ્યુલિન પ્રોવાઈડ ના કરી શક્યા. 1 અઠવાડિયું આ બાળકોને સાહેબ 1 અઠવાડિયું ઇન્સ્યુલિન ના મળે ને તો આ લોકોના મૃત્યુ થઈ જાય. કારણ કે એ લોકો જે વસ્તુ જમે એ વસ્તુ બ્લડમાં જાય કાર્બોહાઈડ્રેટ તરીકે, બ્લડ શુગર લેવલે જાય. તો ઇન્સ્યુલિન, જે નોર્મલ ઇન્સ્યુલિન આપણા શરીરમાં ઉત્પાદન થતું હોય, એ બ્લડ શુગરને એ દરેક સેલ સુધી લઈ જાય, એ દરેક સિસ્ટમ પ્રોપર કાર્ય કરે. હવે બોડીમાં બાળકના ટાઈપ 1 ડાયાબિટીસના બોડીમાં ઇન્સ્યુલિન પ્રોડક્શન જ નથી થતું. એટલે બહારથી જો એને પ્રોપર ના મળે તો બ્લડમાં શુગર વધતું જાય, અને એક ડાયાબિટીક કીટોએસિડોસિસ નામની એક પરિસ્થિતિ, મેડિકલ પરિસ્થિતિમાં એની કહેવાય કે એમાં એ બાળક ઊભી થાય, અને એ પરિસ્થિતિ એકદમ જીવનને ફેટલ હોય છે. એ પરિસ્થિતિમાંથી બાળકને બચાવવું બહુ જ મુશ્કેલ હોય છે. એટલે એ પરિસ્થિતિમાં જાય, એટલે એ પરિસ્થિતિમાં સુધા પહોંચી ગઈ અને અઠવાડિયું ઇન્સ્યુલિન ના મળ્યું અને એનું મૃત્યુ થઈ ગયું. એ 70 વર્ષના ડાયાબિટોલોજીસ્ટની આંખમાં આંસુ આવી ગયા હતા સાહેબ. પછી એમણે બીજું એક ઉદાહરણ અમને કીધું, એક સત્ય ઘટના. 8 વર્ષની કલ્પના હતી, એને ડાયાબિટીસનું નિદાન થયું. એટલે એના પેરેન્ટ્સ ને એના માતા પિતાએ મને પૂછ્યું, મેં બધું સમજાવીને મોકલ્યા તો બી ફરી પાછા આવ્યા. પછી મને એ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ચલો ડૉક્ટર સાહેબ, બધી વસ્તુ અમે સમજી લીધી, પણ તમે મને કહી દો કે જસ્ટ ઇન કેસ ઇન્સ્યુલિન આ બાળકીને, તમે કીધું કે એને જીવનભર આપવું પડશે ઇન્જેક્શન, હવે તમે મને કહી દો કે કદાચ વધારેમાં વધારે અમે કદાચ કોઈ ના આપી શકીએ તો વધારેમાં વધારે શું થાય એમ. એટલે ડૉક્ટર સાહેબે બહુ મને કીધું કે મારી એવી ભાવના હતી કે હું એને સાચું કહી દઉં તો એ ગંભીરતા સમજે અને પછી ક્યારેય ઇન્સ્યુલિન બંધ ના કરે. એટલે મેં એને કીધું કે જો તમને સાચું કહી દઉં છું કે તમે ઇન્સ્યુલિન, આ બાળકીને ટાઈપ 1 ડાયાબિટીસ છે, એના શરીરમાં ઉત્પાદન નથી થતું ઇન્સ્યુલિનનું, બહારથી તમે ઇન્સ્યુલિન ઇન્જેક્શન નહીં આપો તો તમારી દીકરીનું મૃત્યુ પણ થઈ શકે. એટલે ડૉક્ટર સાહેબને મને સંતોષ થઈ ગયો કે હવે આ ગંભીરતાથી લેશે અને એક પણ દિવસ ઇન્સ્યુલિન પાડશે નહીં અને આને ઇન્સ્યુલિન બાળકીને આપશે. 8 વર્ષની કલ્પનાને સાહેબ 15 દિવસ પછી ખબર પડી કે કલ્પનાનું મૃત્યુ થઈ ગયેલું હતું. એના પિતાને મળવા બોલાવ્યા તો એણે આંખો નીચી કરી દીધી અને કીધું કે સાહેબ આ દીકરી સાથે લગ્ન કોણ કરવાનું હતું? તમે ક્યાં સુધી, હું તો કદાચ એને 20 વર્ષની કરત ઇન્સ્યોર, પણ એના સાસરીવાળા ક્યાં ખર્ચો કરવાના હતા? અને કલ્પનાનું મૃત્યુ થઈ ગયું સાહેબ. અમે મેડિકલ કેમ્પમાં તો સાહેબ કેટલા નાના બાળકો, 5 થી 10 વર્ષના બાળકો, 12 વર્ષનું બાળક સાહેબ, એમ આ ઇન્સ્યુલિન કેવું થાય છે સાહેબ, આ ટાઈપ 1 ડાયાબિટીસમાં પ્રોપર ઇન્સ્યુલિનનો ના મળે એને બહારથી તો કેવું થાય કે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતું જ જાય, સેલમાં ના જાય, શક્તિ સ્વરૂપે ના થાય. એટલે શું થાય કે આ જે ગ્લુકોઝના કણો હોય એ આંખોમાં બાચી જાય. એટલે આ બાળકોને ઇરરિવર્સિબલ રેટાઇનોપેથી, મતલબ કે એમને કાયમ માટેની અંધાપો આવી જાય, બ્લાઇન્ડનેસ ડેવલપ થઈ જાય. નાના બાળકો, આ જે ગ્લુકોઝના કણો હોય એના કિડનીને આજુબાજુ જામી જાય, એટલે ઇરરિવર્સિબલ એ લોકોને ડાયાબિટીક નેફ્રોપેથી થઈ જાય. એટલે એમની નાની ઉંમરમાં એમની કિડની ફેલ થઈ જાય.
હમણાં જ મને અમારા આરોગ્ય મંત્રીશ્રીની ગાંધીનગર ખાતે એમના ઘરે મુલાકાત હતી, ત્યારે મને આપણા આઈકેડીના ડૉક્ટર પ્રાંજલભાઈ મોદી સાહેબ ત્યાં જ અમે સાથે જ બેઠેલા. મને કે ખરેખર બેન, આ બહુ જ આશીર્વાદનું કાર્ય થયું છે. કેટલા બધા બાળકોને કિડની ફેલ થવાના અમારા પાસે કેસીસ આવે છે. એટલે પણ સાહેબ એક વસ્તુ છે, આ બાળકો પાસે જિંદગી જીવવાની શક્યતા છે. એમ જોવા જઈએ તો ટાઈપ 1 ડાયાબિટીસ ઇન્ડેક્સ પ્રમાણે ભારતમાં આ બાળકોનું સરેરાશ આયુષ્ય 20 વર્ષ કરતાં ઓછું છે. કારણ કે એમને પ્રોપર જે ઇકોનોમિકલ બર્ડનના કારણે પ્રોપર ઇન્સ્યુલિન મળતું નહોતું. એક દિવસ આપે, એક દિવસ ના આપે, 2 દિવસ વચ્ચે ગેપ પડી જાય. એટલે આ બાળકોને કોમ્પ્લિકેશન્સ ડેવલપ થાય ને 20 વર્ષ સુધીમાં એમના મૃત્યુ થઈ જતા હતા. પણ આ બાળકોને જો પોઝિટિવલી જોવા જઈએ તો પ્રોપર ઇન્સ્યુલિન બહારથી આપવામાં આવે તો એમની પાસે જિંદગી જીવવાની ચાન્સીસ છે. એ લોકો બીજા બાળક જેવું જ નોર્મલ 70 થી 80 વર્ષ સુધી જીવી શકે એમ છે. એ વસ્તુ જે આશાનું કિરણ હતું કે ના, મહેનત કરીશું, સંઘર્ષ કરીશું તો આ બાળકોને જીવન બીજા બાળકો જેવું મળી શકશે. એક પોઝિટિવ વસ્તુ અમારા ધ્યાનમાં આવી. પણ અમારે સાહેબ આ બાળકોને એક વખત સાહેબ એક નૃત્ય નાટિકા અમે જોઈ, સત્ય ઘટના આધારિત. ડાયાબિટીસનું ફંક્શન હતું, ડાયાબિટીસ બાળકોને એને રિલેટેડ. એને આઈડીએફના પ્રેસિડેન્ટ પણ આવેલા એ વખતે, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના. સાહેબ એક બાળકીએ સત્ય ઘટના, પોતાની જીવનની સત્ય ઘટનાની નૃત્ય નાટિકા કરી. તો જેટલા હોલમાં બેઠેલા સાહેબ બધાની આંખમાં આંસુ. એ બાળકી પોતાનું સેલ્ફ, એની સ્ટેપ મધર હતી, સાવકી મા હતી, એના ઇન્સ્યુલિનનો ખર્ચો એના પપ્પા કરતા હતા બાળકી માટે. એની સાવકી માને ગમતું નહોતું કે આ બીજા બાળકો છે એને ખવડાવ પીડો કે આ છોકરીમાં. સાહેબ આ એ નૃત્ય નાટિકાના હજારો સાક્ષી છે. બાળકીને રૂમમાં પૂરીને બાળકીને કીધું અંદરથી તું લોક મારી દે. એના ઉપર કેરોસીન છાંટ્યું અને દિવાસીની પેટી મૂકીને માં સળગાવી દીધી. એનું પણ ભગવાનનું કરું કે એના જીવનમાં બચવાનું લખ્યું હશે. માં દિવાસી નાખીને જતી રહી, પણ એ બાળકીનો જીવનમાં બચવાનું હશે. એને ટ્રાય કર્યા, ખખડાયું, અવાજ કર્યો, લડક્યો. સ્ટોપર બહુ ઊંચી હતી, બાળકી તો નાની હતી અને સોરી પેલું એ ખોલી નથી શકતી. માએ પણ બહારથી બંધ કર્યું હશે, વોટેવર કંઈક ખોલી નથી શકતી. અને કંઈક રીતે પેલું સ્ટોપર બંધ કરાવડાવેલી બાળકીને બારીમાંથી ચડીને. પછી એ તો જતી રહી, બાળકી ફરી બારીમાંથી ચડીને સ્ટોપર ખોલી બી ના શકે. કંઈક એને ભગવાને કંઈક સંકેત આપ્યો, કોઈ સાંભળી ગયું, કર્યું ને બારણું એ તોડ્યું ને બાળકી બચી ગઈ. ત્યાંથી બાળકી ભાગીને પછી કોઈક આપના જેવા કોઈકના સંપર્કમાં એને કંઈક હશે ને એનું જીવન પછી આગળ વધ્યું, કંઈક કોઈ એને દત્તક લીધી ને એવી રીતે. અને એને પોતાની જીવનની કહાણી એને નૃત્ય નાટિકા સ્વરૂપે. સાહેબ બધાની આંખમાં આંસુ, કરુણતા. આ કઈ જગ્યાની વાત છે? આ સાહેબ ફંક્શન હતું ત્યાં મહારાષ્ટ્રમાં ઇવેન્ટ. આખા આઈડીએફના પ્રેસિડેન્ટ આવેલા સાહેબ એ વખતે. આ સત્ય ઘટના. અને એ દીકરીએ કેટલી ઉંમર હશે એની? એ વખતે તો જાણે કર્યું ત્યારે મોટી હતી, નૃત્ય નાટિકા રજૂ કરી, પણ એને પોતાની જીવનનો પ્રસંગ. અને સાહેબ એ અમે બધા સાક્ષી આ જોયું કે સમાજમાં સાહેબ દીકરીઓ, એક બહુ મોટું વોટ્સએપ ગ્રુપ છે સાહેબ. એ દીકરીઓ સાહેબ 20 થી 22 વર્ષની થાય ત્યારે સમાજમાંથી શું થાય, એક કે તમારી દીકરીને તો ડાયાબિટીસ છે, એની સાથે કોણ લગ્ન કરશે? સતત આ જે રીતે માનસિક પેલું હેરેસમેન્ટ થાય સાહેબ. 20 થી 22 વર્ષની દીકરીઓ સાહેબ ડિપ્રેશનનો ભોગ બને અને એ ડિપ્રેશન એમને આત્મહત્યા સુધી દોરી જાય. એ પણ સાહેબ લિસ્ટ છે આપણી પાસે કે કઈ કઈ દીકરીઓને આ બનાવે. આ જે વોટ્સએપ ગ્રુપ છે સાહેબ, એમાં સાહેબ દર 2 મહિને 3 બાળકોના મૃત્યુ થતા સાહેબ. ઓમ શાંતિ. એટલા નાના નાના ભૂલકા હોય સાહેબ, એવું થાય કે આ ઓમ શાંતિ કહેવાની ઉંમર છે. એક માતા પિતાએ તો લખ્યું હતું કે મારી બાળકીએ નેત્રદાન કર્યું. જીવ કપાઈ જાય. નેત્રદાન કર્યું બાળકીએ, 8 વર્ષની બાળકીએ સાહેબ. આવા બધા જે ઇન્સિડન્ટ્સ અમારા ધ્યાનમાં આવ્યા સાહેબ. પછી અમે એવું થયું કે એમ જોવા જઈએ તો ભારતની હેલ્થકેર સિસ્ટમ સાહેબ બહુ સારી છે. આજે આપણે અમેરિકાને બધે પ્રવાસ કરીએ તો એવું થાય કે ના, ભારતનું બહુ જ સારું છે. તો પછી એવું થાય કે તો પછી આ બાળકોની પરિસ્થિતિ કેમ આવી છે? અમને ક્વેશ્ચન થવા માંડ્યો. કે અમે તો પોતે, અમારી તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાહેબ, મારા હસબન્ડ ડૉક્ટર કેતન જોશી, ઓલ ગુજરાત ફિઝિશિયન એસોસિએશનના પ્રેસિડેન્ટ 2025માં. અમને કે સર બધી જ અમે પોલિસીની મિટિંગ્સમાં જઈએ અને બધું અમને ખબર કે બાયપાસ સર્જરી ફ્રી થાય પીએમજય કાર્ડમાં, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી ફ્રી થાય. અમારા પાડોશી સાહેબ અમારા ની 2 રિપ્લેસ કરી આવ્યા.
તો મેં કીધું બા બંને રિપ્લેસ કરી આવ્યા કે હા કે આ સરકારશ્રી ફ્રીમાં કરતા હતા તો અમે કરી આવ્યા. સારું છે, બહુ સારું છે કે 80 વર્ષની ઉંમરે પણ સરકારશ્રી ક્વોલિટી લાઈફ આપે છે, બહુ સારું છે. આપણે 70 વર્ષની ઉપરનાનું પણ અત્યારે હમણાં વય વંદના કાર્યક્રમ માન્ય પ્રધાનમંત્રી શ્રીના આશીર્વાદથી શરૂ થયો, બહુ સારું. તો થયું કે બાળકોની પરિસ્થિતિ કેમ આવી છે. તો સાહેબ અમે થોડું રિસર્ચ કર્યું તો અમને જાણવા મળ્યું કે ભારતમાં બાળકો માટેનો એક બહુ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ. એની અંદર બાળકોના 32 રોગોનો સમાવેશ થાય છે અને એટલો સારો કાર્યક્રમ છે સાહેબ કે કોઈ ખેતરમાં પણ રહેતું હોય ને અને 32 રોગોનું જે લિસ્ટ છે એમાંના લિસ્ટનો જે રોગ હોય તો આખી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ફિલ્ડમાં જાય, એમની પાસે મોબાઈલ વાન બી છે, ફિલ્ડમાં જાય, એ બાળકને માતા પિતાને મોબિલાઇઝ કરે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં, ત્યાંથી જરૂર પડે તો ટર્શરી હેલ્થ સેન્ટર તરફ અમદાવાદ યુએનમાં લાવવું પડે તો પણ લાવે. બહુ જ સારો પ્રોગ્રામ. એનું ધારો કે કોઈ ઓપરેશન કરવું પડ્યું, એઝ ફોર એક્ઝામ્પલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ, તો પાછળથી જે સ્પીચ થેરાપી હોય, બધા જે પોસ્ટ ઓપરેટિવ હોય, એ પણ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ એના પેરેન્ટ્સને લઈને ટર્શરી હેલ્થ સેન્ટર સુધી એનું બધું જ પોસ્ટ ઓપરેટિવ પણ બધું ફોલોઅપ થાય. એટલો સારો કાર્ય. પણ સાહેબ એમાં જાણવા મળ્યું કે એમાં ટાઈપ 1 ડાયાબિટીસનો સમાવેશ નથી, એમાં નહોતો થતો 32 રોગોમાં. પછી તો ચલો કંઈ વાંધો નહીં, આમાં નથી તો કોઈ બીજો ડાયાબિટીસનો તો પ્રોગ્રામ હશે, એમાં તો સમાવેશ થતો હશે. તો અમે એમાં જોયું તો ડાયાબિટીસનો સાહેબ 140 કરોડ પીપલનો બહુ જ સારો ભારત સરકારનો પ્રોગ્રામ છે, NCD પ્રોગ્રામ, NPNCD કહે છે એને, નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ. તો એમાં સાહેબ જોયું તો આ તો ડાયાબિટીસનો પ્રોગ્રામ છે, 140 કરોડનું ડાયાબિટીસનું મેનેજમેન્ટ થાય છે. ચલો આમાં કંઈ તો સાહેબ એમાં અમારે જાણવા મળ્યું કે એમાં એક હતું કે એક હર્ડલ હતું કે 30 વર્ષથી ઉપરના લોકોનું જ એ મેનેજમેન્ટ કરે. એ 30 વર્ષથી નીચેના કોઈને ડાયાબિટીસ છે કે નહીં એમાં એ NCD પ્રોગ્રામ એમાં જોવાના. અને એનો સાહેબ અમારે ખુદ પોતાને અમને અનુભવ થયો. અમારે મહેસાણા જિલ્લામાં સાહેબ એક પ્રોગ્રામ હતો વિશ્વ આરોગ્ય દિવસનો. એટલે અમે એમને આ બાળકો 186 બાળકોનો સરકારી જ પ્રોગ્રામ હતો ને આપણા જે આરોગ્ય મંત્રી શ્રી હતા એ એમાં ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા. તો અમે એમનું તો કે જુઓ અમારે 4000 ઇન્સ્યુલિનના વાયલ પડ્યા છે, પણ અમે NCD ક્લિનિકવાળા 30 વર્ષથી નીચેનાને ના આપી શકીએ. એ તમારે પ્રોગ્રામ ભલે સરકારી છે, પણ જો તમારે આ બાળકોને હેલ્પ કરવી હોય તો આ બધા બાળકોને ઇન્સ્યુલિનની વ્યવસ્થા તમારે કરવાની. એટલે આ એક ગાઈડલાઈન. પછી અમે અહીંયા રાજ્ય વિભાગના અધિકારીઓને મળ્યા તો કે સાહેબ અમે કીધું કે સાહેબ આ બાળકોનું, એટલે કે જુઓ મેડમ, આ ભારત સરકારનો નેશનલ પ્રોગ્રામ છે, તમારે કંઈ પણ આમાં જો સુધારા વધારા કરવા હોય તો તમારે દિલ્હી જવાનું ભારત સરકારમાં. આ પ્રોગ્રામ અમે અહીંયાથી કોઈ આમાં સુધારા વધારા ના થાય. તો પછી અમે કીધું સાહેબ પણ હેલ્થ ઇઝ ધ સ્ટેટ સબ્જેક્ટ, આપણે પાવર છે હેલ્થ પાસે, રાજ્ય સરકાર પાસે, તો આપણે કંઈક તો પણ કે એ તો પાવર વાપરવા માટે તો આખું વિધાનસભામાં બિલ પાસ કરવું પડે અને તો બહુ મોટી વસ્તુ છે. પછી અમે થયું કે બે રીતે નક્કી કર્યું તો ચલો બંને બાજુથી પ્રયત્નો કરવા કે રાજ્ય સરકારમાં બિલ પાસ થાય અને સેન્ટ્રલમાં આ ગાઈડલાઈન, બે નેશનલ હેલ્થ પ્રોગ્રામની નવી હેલ્થ પોલિસીમાં ચેન્જીસ આવે, એ બને. તો અમે સાહેબ પહેલાં મહેસાણા જિલ્લાના બાળકોને ત્યાંથી શરૂઆત કરી, 186 બાળકો. પણ આપણે એ લોકોને કેવું કર્યું સાહેબ, એક નીતિ અપનાવી. અમારે તો સરકારમાં એડવોકેસી કરવાની હતી, આપણને ખબર હતી કે આપણે જિંદગીભર નથી કરી શકવાના. એટલે આપણે કેવું કરતા કે ત્યાં કેમ્પ ફ્રી રાખતા અને બધા બાળકોને માતા પિતાને બોલાવતા અને આપણા પદાધિકારી તરીકે એ વખતે અમારા વિસનગરના ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને અમે ચીફ ગેસ્ટ તરીકે બોલાવતા અને આરોગ્ય વિભાગના અમે અધિકારીઓને પણ બોલાવતા. એ વખતે CDHO સાહેબ હતા ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ સાહેબ, એમને પણ. એટલે અમે બધા જે ગ્લુકોમીટર, સ્ટ્રીપ્સ, જરૂરી જથ્થો, સિરિન, નીડલ જે પણ જોઈતું હોય એના અમે મોટા મોટા બોક્સ કરીને અમે માનનીય ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ સાહેબના હાથે અમે આરોગ્ય વિભાગને આપતા. એટલે ઘણા લોકોએ એવું કીધું, અમે આરોગ્ય વિભાગને લિસ્ટ આપતા 186 બાળકો, તમે આ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરજો તમારી RBSK ટીમ દ્વારા. અમારે RBSK ટીમમાં પ્રોગ્રામ નહોતો, પણ આપણે એમને રિક્વેસ્ટ કરી કે તમે ડિસ્ટ્રીબ્યુટ તો કરી શકો. આપણી ભાવના હતી કે ધીરે ધીરે આ સરકારશ્રીમાં એડવોકેસી થાય. મેઇન પર્પઝ એ હતો કે આ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ધ્યાનમાં જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવા જાય ત્યારે એમને આ બાળકોની પરિસ્થિતિ એમના ધ્યાનમાં આવે, સરકારશ્રી આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવે, બસ આટલો જ મોટિવ.
એટલે બધા અમને કહેતા કે આટલા તમે લાખો રૂપિયાનો તમારો સામાન, અને જે બાળકના માતા પિતા કે વાપરતા હશે એમને ખબર નહીં હોય કે તમે આપ્યું છે, ખર્ચો કર્યો છે, તમે આપ્યું છે, તમે તો સરકારશ્રી જોડે અપાવડાવો છો. મેં કીધું કંઈ વાંધો નહીં, અમારે અમારા નામની કોઈ જરૂર નથી. અમારે તો આરોગ્ય વિભાગમાં એડવોકેસી કરવાની છે કે આ વસ્તુ એક દિવસ એવો આવશે કે આરોગ્ય વિભાગ મહેસાણા પોતે જાતે ચાલુ કરશે. અને લગભગ 2022માં આપણા મહેસાણા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હતા ડૉક્ટર ઓમ પ્રકાશજી. બાય પ્રોફેશન એ પોતે ડૉક્ટર હતા. એટલે અમે સાહેબને એક અરજી આપી કે સાહેબ, અને એમની હાજરીમાં અમે ફંક્શન કર્યા. આ બધું અપાવતા વખતે અમે એમને પણ ચીફ ગેસ્ટ તરીકે બોલાયા કે પોતે ડૉક્ટર છે અને પોતે આ બાળકોને જુએ. અને પછી સાહેબને કીધું કે સાહેબ, કંઈક તમારું જિલ્લા પંચાયતનું ભંડોળ કંઈક આમાં બાળકો માટે ફળવાય એવી અમે એમને એપ્લિકેશન આપી. એમને 2018થી 7 એપ્રિલ 2023 સુધી અમે લોકોએ બધું પ્રોવાઈડ કર્યું એ લોકોને. પછી 7 એપ્રિલ 2023 પછી એ લોકોએ 10 લાખ રૂપિયા ફાળવેલા, જિલ્લા પંચાયતે ફાળવેલા. પછી 30 લાખ રૂપિયા જિલ્લા પંચાયતે ફાળવ્યા. પછી આ 2025માં 50 લાખ રૂપિયા જિલ્લા પંચાયતે ફાળવ્યા. અમે જે દિવસની રાહ જોતા હતા, ભલે અમારે ટાઈમ થયો 2018થી 2023 મહેસાણા જિલ્લામાં, પણ પછી જિલ્લા પંચાયતે ફાળવ્યા. અને એમાં અમારા એ વખતે જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી હતા આપણા અત્યારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હરિભાઈ પટેલ સાહેબ. એમને અને આ ડૉક્ટર ઓમ પ્રકાશજી પોતે બાય પ્રોફેશન ડૉક્ટર હતા. એટલે બંને જિલ્લા પંચાયતનું એક અનોખું એક કહેવાય પહેલ શરૂ થઈ. આખા ભારતની પહેલીવાર જે સરકારશ્રી તરફથી શરૂઆત હોય એ ભારતની પહેલી શરૂઆત થઈ. અને ઇન્સ્યુલિન પેન આપવામાં આવી એ 10 લાખ રૂપિયામાંથી, કે જે બાળકને ઓછું પેઇન થાય ઇન્જેક્શન લેતી વખતે એ. અને બીજું એક સારી વસ્તુ થઈ, અમે દિલ્હી ગયેલા અને લોકસભાના આપણા સ્પીકર શ્રી ઓમ બિરલાજીને અમે મળ્યા. અને એ વખતે અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હરિભાઈ પટેલ સાહેબ પણ સાથે હતા. તો ઓમ બિરલાજીને અમે ડાયાબિટીસ બાળકો માટે વાત કરી અને અમે કીધું કે તો એમને કીધું કે 0 ઓવરમાં તમે આ પોઈન્ટ રેઝ કરી દો, એમ કે તમે લખીને આપી દો મને, હું 0 ઓવરમાં. અને કોઈ બી મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાહેબ અમારા જ છે મહેસાણા જિલ્લાના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અત્યારે શ્રી હરિભાઈ પટેલ સાહેબ. અને એમને જ બહુ જ સારી ઓમ બિરલાજી સાથે પણ માનનીય હરિભાઈ પટેલ સાહેબે ડિસ્કશન કર્યું. અને એના બીજા જ દિવસે પોઝિટિવ એડવોકેસી કરી લોકસભામાં કે જો અમારા મહેસાણા જિલ્લામાં આ ઇન્સ્યુલિન પેન આપવાની શરૂઆત થઈ છે, હરિભાઈ પટેલ સાહેબે કીધું, અને બીજા રાજ્યોમાં પણ થાય એવી અમે આશા રાખીએ છીએ. એટલે પોઝિટિવ એડવોકેસી. એટલે એમની બાજુમાં તરત બેઠેલા હતા આપણા ભારતના આરોગ્ય મંત્રી શ્રી અનુપ્રિયા પટેલ મેડમ. બીજા યુપીના બી હેલ્થ મિનિસ્ટર બેઠેલા હતા. એમણે તરત જ કીધું કે અમારા રાજ્યમાં પણ આ કરવું છે. એટલે એક પ્રકારનું એક કહેવાય કે પર્કોલેશન શરૂ થયું આ બાળકો માટેની એક વ્યવસ્થા. બાકી સાહેબ, આ બાળકો માટે સાચું કહું, જે માતા પિતા જે ભીખ માગતા હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી પાસે જાય, MLA શ્રીની ચિઠ્ઠી લખાવા જાય, આપના જેવા કોઈ વેલવિશર હોય, અમારા જેવા કોઈ ડૉક્ટર્સ હોય, એની પાસે જ કોઈ ચિઠ્ઠી લખાવા જાય કે ચિઠ્ઠી લખી આપો મેડમ, 1 મહિનાનું ઇન્સ્યુલિન ફ્રી મળે, 1 મહિનાનું ઇન્સ્યુલિન. દર મહિને એમને બધા સાથે પાસે ભીખ માગવાની. કારણ કે સાહેબ શું હતું, અમે લોકોએ જ્યારે કાશ્મીર ટુ કન્યાકુમારી ડ્રાઈવ કર્યું અને આખા ભારતમાં જનજાગૃતિ કરવાની એ પહેલ કરી. એ કયા વર્ષમાં કર્યું? એ સાહેબ આપણે 2019માં કર્યું. અને કેટલો સમય? લગભગ 15 દિવસ થયા હતા. અમારે દરેક વચ્ચેના સેન્ટરમાં અમારે આ બધા કાર લઈને નીકળ્યા. કાર લઈને. કોણ કોણ હતું સાથે? મારા સિસ્ટર ડૉક્ટર શુક્લાબેન રાવલ. ડ્રાઇવિંગ એમણે જ કર્યું હતું સાહેબ. મેં ડ્રાઇવિંગ નહોતું કર્યું, સ્ટીયરિંગ એમના જ હાથમાં હતું. ક્યાંથી નીકળ્યા હતા? અમે એકચ્યુઅલી સર એક ડાયાબિટીસની બહુ જ મોટી કોન્ફરન્સ હતી જયપુરમાં, અને એમાં બધા જ આપણા ડાયાબિટોલોજીસ્ટ આવેલા. એટલે એમણે આપણને ફ્લેગ ઓફ કર્યું, અને રાજસ્થાનના હેલ્થ મિનિસ્ટર પણ આવેલા. એમણે આપણી કારને ફ્લેગ ઓફ કર્યું. એટલે શું બધા એક મેસેજ જાય, ભારત દેશના બધા ડાયાબિટોલોજીસ્ટમાં મેસેજ જાય, બધા ડૉક્ટર્સમાં મેસેજ જાય, NGOમાં બધે મેસેજ જાય, અને ભારત સરકારના પણ એક સેન્સિટાઇઝેશન થાય. એના બદલે અમે એનું બેઝ લીધેલો, અને ત્યાંથી અમને ફ્લેગ ઓફ, ત્યાંથી અમે નીકળ્યા સીધા અમે જમ્મુ બોર્ડર, જમ્મુને ઉપર જમ્મુ IMA પ્રેસિડેન્ટ એ લોકો, અને ત્યાંથી ચાલુ કરીને અમે આખું નીચે કન્યાકુમારી સુધી સર
નીચેથી. તો એ વખતે સર અમારે અને જ્યારે અમારી જર્ની દરમિયાન સાહેબ અમને એક વસ્તુ જાણવા મળી કે દરેક જણ દરેક ફંક્શનમાં પહેલો પ્રશ્ન દરેક બ્યુરોક્રેટ્સ અમને બધા જ પોલિસી મેકર્સ બધા જ કે બાળકને ડાયાબિટીસ હોય સાહેબ એ બહુ જ અંજાન વસ્તુ હતી. જ્યાં સુધી એ વસ્તુ જાણીતી ના થાય ત્યાં સુધી એની પોલિસી બનવાની નહોતી સાહેબ. પહેલો જ ક્વેશ્ચન અમારો સાહેબ સ્ટે હતો ભોપાલમાં રાજભવનમાં ઓનરેબલ આપણા એક્સ ચીફ મિનિસ્ટર આનંદીબેન પટેલ મેડમ ત્યાં ભોપાલમાં મહામહિમ ગવર્નર શ્રી તરીકે હતા. તો મેડમે પણ એ જ કીધું આ ડાયાબિટીસ બાળકોની વસ્તુ મને ખબર નહોતી નહીં તો હું એ વખતે જ પોલિસીમાં લાવી દેત એટલીસ્ટ ગુજરાતમાં. એટલે વસ્તુ સાહેબ આખા અમને એ જાણવા મળી કે ટાઈપ 1 ડાયાબિટીસ વિશેની જાગૃતિ પોલિસી મેકર્સમાં પણ હવે એમ કે બહુ અંજાન છે વસ્તુ કે બાળકને ડાયાબિટીસ હોય અને આ બાળકને દિવસમાં 4 વાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે એ પણ અંજાન વસ્તુ હતી સાહેબ. ઘણા બધા પોલિસી મેકર્સે પૂછ્યું કે તમે ટેબ્લેટ્સ કેમ નથી આપતા, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તમે સીધા ચાલુ કરી દો તો કોમ્પ્લિકેશન ના થાય એમ. એટલે અમારે એમને કહેવું પડતું કે સાહેબ જેવું આપણે જીવવા માટે હવા પાણી ખોરાક જોઈએ એમ આ બાળકોને જીવવા માટે ઇન્સ્યુલિન જોઈએ. હજી ફ્યુચરમાં એવું કંઈક શોધાશે કે જ્યારે મતલબ ત્યારે એ વસ્તુની ડિફરન્ટ વસ્તુ છે, રાઈટ. એટલે એ બધું ઘણા એટલે આ મેટર સર અમારે જ્યારે કાશ્મીરથી કન્યાકુમારી ડ્રાઈવ કર્યું ત્યારે પોઝિટિવ વસ્તુ અમારે એ વખતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન સાહેબ હતા. અમારી એમની સાથે મુલાકાત થઈ એટલે એમને તરત એ પોતે બાય પ્રોફેશન મેડિકલ પર્સન હતા. એમણે તરત અમારી ફાઇલ ઉપર સાઇન કરી દીધેલી અને એ સાઇન અને અમને કીધું કે તમે આ બ્યુરોક્રેટ્સને બતાવજો કે મંત્રીશ્રીએ પણ સાઇન કરી દીધી છે એમ કે. એટલે અમે અમારી સાહેબ એના એક્ઝેક્ટ બીજા દિવસે અમારી આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાથે અમારી શુભેચ્છા મુલાકાત હતી. તો અમારે સાહેબ અમે પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ લીધા. એમને એટલું ગમ્યું. તમને ઓળખતા હશે કદાચ સર કારણ કે તમારા દાદાને કારણે જી સર એ વડનગરના છે તમે વિસનગરમાં. જી સર બહુ જ ખુશ. એટલે એમને અમે સાહેબને કીધું કે સાહેબ અમે આપે તો સેવા જોયેલી છે મારા દાદાની અને અમે દીવા તળે કોઈ અંધારું નાખે એટલે અમે સેવાનો વારસો જાળવી રાખવા માટે આખા ડાયાબિટીસ મેં કેમ્પેઇન ને બધું કાશ્મીરથી કન્યાકુમારી ને બધું કર્યું. એમને બહુ જ અમારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપે અને સાહેબ એમની મેમરી સાહેબની એટલી બધી ઓનરેબલ પ્રધાનમંત્રીશ્રીની કે હમણાં મને એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગાંધીનગરમાં મળ્યા તો એ મને એકદમ બંને બહેનો ઉભારો અને એટલા ખુશ હતા કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી તમને બંને બહેનોને યાદ કરતા હતા. અમારી કોઈક કેબિનેટની કોઈક હાઈ લેવલની કંઈક ડાયાબિટીસની મિટિંગ હશે એટલે કે મારી ગુજરાતની 2 દીકરીઓ છે એ ભારતને માપે છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ડાયાબિટીસનું અભિયાન કરે છે. એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલા ખુશ થઈ ગયેલા કે એમને 2 થી 3 વાર અમને કીધું કે મોટા સાહેબ તમને યાદ કરતા હતા, બંને બહેનોને મોટા સાહેબ તમને યાદ કરતા હતા. એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીના છે. પણ સાહેબ અમારે દિવસે બહુ ઇનોસન્ટ મિસ્ટેક થઈ ગઈ 2019માં. અમે આ ડાયાબિટીસ બાળકોનું કોઈ નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં પ્રોવિઝન નથી એવું વાત ના કરી શક્યા. અમને એવું થયું કે ગઈકાલે આરોગ્ય મંત્રીશ્રીએ કહી દીધું છે કે એમણે સાઇન કરી દીધી છે અને હવે ફરી આ જો વાત કરીએ તો કદાચ માનનીય આરોગ્ય મંત્રીશ્રીને એવું લાગે કે મારી મતલબ કંઈક ઉપરવટ ગયા. હા એ કંઈક એવું લાગે તો એટલે એવી ભાવના સાથે કે ચલો થઈ જ જવાનું છે. એટલે અમે માનનીય પ્રધાનમંત્રીશ્રી બધી જ વાતો થઈ, બધું મારા દાદાજીને એમણે યાદ કર્યા, બધું મારા ફાધરને એમણે યાદ કર્યા, એમણે બંને દીકરીઓ તમે બહુ જ સારું અભિ અમે એમના આશીર્વાદ. પછી એમણે કીધું મારી બંને દીકરીઓની આદરણીય પ્રધાનમંત્રીશ્રી બોલ્યા સાહેબ એમની વિનમ્રતા જુઓ. આજે એ શબ્દો મારા કાનમાં ગુંજે છે કે મારી બંને દીકરીઓની હું રજા લઉં, હવે મારે કેબિનેટમાં જવાનું છે. બોલો આટલી વિનમ્રતા સાહેબ એમની. તો એ દિવસ એક ક્ષણો એમના આશીર્વાદ આજે અમારા હૃદયમાં અમે સંગ્રહી રાખ્યા છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ. પણ અમે સાહેબ આ બાળકોની વાત એ દિવસે ના કરી. અમને એમ કે આગલે દિવસે અને એ તમે બહુ જ વિવેકથી ન કરી કારણ કે જો તમે વાત કરી હોત તો આરોગ્ય મંત્રીને એવું થાય કે જો બધું નક્કી હતું ને એમ કે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી એમને એવું લાગે. પણ સાહેબ બીજા દિવસે અમે જ્યારે પછી એમણે અમને આપણા PM જય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના CEO હતા ઇન્દુભૂષણજી દિલ્હીમાં એમને મળવા મોકલ્યા આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન સાહેબે. અમે એમને મળવા ગયા, પેલી ફાઇલ બતાવી કે સાહેબે સાઇન કરી દીધી છે
એટલે પછી એમણે કીધું કે મેડમ ના આ તો કે માનનીય મંત્રીશ્રીની કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે અને અમે ચલો આના કોમ્પ્લિકેશન્સ અમે પીએમ જયમાં લઈ લઈશું. તો સાહેબ કોમ્પ્લિકેશન્સ એટલે કેવું, આપણે આગળ વાત કરી કે ડાયાબિટીક કીટોએસિડોસિસ એ બહુ જ ફેટલ, બાળકના જીવન માટે બહુ જ કહેવાય ને ગંભીર ખતરાવાળી પરિસ્થિતિ હોય છે. એમાં જ્યારે બાળક જાય અને ઇન્ડોર થાય, દાખલ થાય, ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્યમાં એ બાળકનો જ એ ખર્ચો ને એ ઇન્સ્યુલિન ફ્રી થાય. એટલા ટાઈમ પૂરતું એને ઇન્સ્યુલિન ફ્રી મળે. આપણી શું ઈચ્છા હતી સાહેબ કે આખો નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં બને, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને NCD પ્રોગ્રામમાં આવે તો બાળકોનું સ્ક્રીનિંગ પણ થાય અને એનું મેનેજમેન્ટ પણ થાય પ્રોપર. તો બાળક કોમ્પ્લિકેશન સુધી એ મરણની જે કહેવાય ને એની કગાર સુધી એ પહોંચે જ નહીં. આપણી એવી ઈચ્છા હતી. પણ એના પીએમ જયના કોમ્પ્લિકેશન્સ લઈ દે સાહેબ કે બાળક જ્યારે દાખલ થાય ત્યારે એને ઇન્સ્યુલિન ફ્રી મળે. એને OPD બેઝ ઉપર જેને જીવનભર માટે ઇન્સ્યુલિન છે એ સર એને ના મળે. એટલે સાહેબ અમને એટલો પસ્તાવો થયો કે આ માનનીય પ્રધાનમંત્રીશ્રીને જો વાત કરી દીધી હોત તો આ 2026 ના આવ્યો હોત સાહેબ. તો વહેલું થઈ ગયું. વહેલું થઈ ગયું. પણ પછી શું થયું સાહેબ, અનફોર્ચ્યુનેટલી કોવિડ પેન્ડેમિક ડિસેમ્બરમાં તો કોવિડ ચાલુ થયો. એટલે કોવિડમાં સાહેબ અમારી મુશ્કેલીઓ ઓર વધી ગઈ. કારણ કે આ બાળકોને જો બધું જ લોકડાઉન હતું, બધા મેડિકલ સ્ટોર બંધ હતા, બધું જ બંધ હતું. તો જો આ બાળકોને જો ઇન્સ્યુલિન કે ગ્લુકોમીટર સ્ટ્રીપ્સ બગડી ગયું, ગ્લુકોમીટર ના મળ્યું તો સાહેબ અમે મહેસાણા આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને આ બધા બાળકોને, મારા બંને બાળકો રોજ મોબાઈલ લઈને બેસી જતા અને 186ના પેરેન્ટ્સને ફોન કરતા કે તમારી કોઈ વસ્તુ ખૂટે છે. અને આપણે આરોગ્ય વિભાગને બીજા બી બધાનું રિસોર્સિસનો ઉપયોગ કરીને આ બાળકોના ત્યાં બધી વસ્તુઓ પહોંચાડી સાહેબ 2 વર્ષ. અને પછી જ્યારે કોવિડ પત્યો પછી ધીરે ધીરે અમને થયું કે હવે તો એડવોકેસીના હવે કારણ કે સર કોવિડમાં ઘણા ડાયાબિટીસ ધરાવતા બાળકોના માતા અને પિતા બંને ગુજરી ગયેલા. એક દાદી સાહેબ અમારા કેમ્પમાં આવ્યા તો મારા મમ્મીએ પૂછ્યું કે દાદી તમે તો 76 વર્ષના છો, આના મા બાપને મોકલવા હતા ને, અને બંને પૌત્ર ને પૌત્રી બંનેને લઈને આવેલા સાહેબ. 5 વર્ષ બંનેને ડાયાબિટીસ હતો, ટાઈપ 1. 5 વર્ષની દીકરી હતી, 7 વર્ષનો દીકરો હતો. તો મારા મમ્મીએ પૂછ્યું તો સાહેબ દાદી ધ્રુસકે રડવા માંડ્યા કે બેન આના બંને માતા પિતા કોરોનામાં જતા રહ્યા છે. હું એકલી છું, ઘરમાં કોઈ નથી, ખેતરમાં રહું છું, મેં મારા જીવનમાં ઇન્જેક્શન પકડ્યું નથી. હવે કે બંને મેડમોએ બધું આપ્યું તો ખરું, બધું ગ્લુકોમીટર સ્ટ્રીપ્સ આ તે, પણ કે મને બેન હું ખેતરમાં રહેલી આખી જિંદગી, કોઈ દિવસ મને કંઈ પછી કે ડૉક્ટર બધા એવું કીધું કે આને તમે નહીં આપો તમારા પૌત્ર ને પૌત્રી બંને મરી જશે. તો બેન હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બંને બાળકોને કંઈ થાય પહેલાં ભગવાન તું મને લઈ લે છે, હું આ મારા 2 બાળકોનું મૃત્યુ નહીં જોઈ શકું. એમ કરીને દાદીની આંખમાંથી જ વધારે આંસુ પડતા હતા. બે નિસહાય બાળકો સાહેબ એવી રીતે આપણી સામું જોતા હોય સાહેબ. સાહેબ ઘણા અમે જોયા સાહેબ જે આર્થિક બર્ડન આની સાહેબ સોય છે ને બદલવી પડે, ફ્રિકવન્ટલી ઓન એન્ડ ઓફ બદલવી પડે સાહેબ. આર્થિક ભારણના હિસાબે એક જ સોયથી 30 દિવસ સુધી બાળકને ઇન્સ્યુલિન આપે લોકો. એક સોય મુઠ્ઠી થઈ જાય, તમે વિચાર કરો સાહેબ, 2-3 ડોઝમાં તો સોય મુઠ્ઠી થઈ જાય. એ મુઠ્ઠી સોય બાળકના ભોંખાય, એ બાળકનું હૃદય, એ બાળકની જે ચીસો, એનું દુઃખ દર્દ, મુઠ્ઠી સોય જ્યારે એને ભોગવામાં આવે મહિના સુધી, એ ક્ષણો સાહેબ એને તમે જે એની સાઈડ તમે જુઓ સાહેબ, ઇન્જેક્શન આપવાની આખી અલ્સર થઈ ગઈ હોય, ગઠ્ઠા થઈ ગયા હોય આ તે. કારણ કે આર્થિક મજબૂરી સાહેબ, રોજ સોય ક્યાંથી લાવી સાહેબ? ચાની કીટલીવાળો માણસ હોય, મજૂરી કરતો હોય, ઘરકામ કરતા હોય સાહેબ, ક્યાંથી રોજ એ બધો સામાન લાવો સાહેબ એ લોકોને? એટલે આ બધી વસ્તુઓ, એટલે સાહેબ અમારે થોડું કોરોના પછી અમે અમારા એડવોકેસીના પ્રયત્નો થોડા વધારી દીધા. અમે આપણા માનનીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે લગભગ 8 થી 10 વાર મળ્યા. અને સાહેબ પોતે પણ બહુ જ સંવેદનશીલ હતા. એમણે પોતે પ્રોમિસ કરેલું કે ના આ વસ્તુ તો કરવા જેવી જ છે. એમણે અમારી ફાઇલ ઉપર રિમાર્ક મારેલા કે એક્શન્સ ટેકન ટુ બી ઇમિડિયેટલી. અને એમને સાહેબ એપ્રિલ 2023માં આખો આવો જ એક નેશનલ ડ્રાફ્ટ બનાવ્યો હતો સાહેબ. એનું નામ હતું નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ ઇન ચિલ્ડ્રન.
મસ્ત. પણ એમાં કેવું હતું સાહેબ, બ્યુરો પોલિસી મેકર્સને કદાચ એવું યોગ્ય લાગ્યું હશે, એ એમની રીતે કદાચ વોટ એવર એમણે 0 to 6 વર્ષના બાળકો એમાંનો સમાવેશ નહોતો કર્યો સાહેબ. એટલે અમે સાહેબ ફરી દિલ્હીના કેટલી બધી વાર ધક્કા ખાધા કે સાહેબ 0 થી 6 વર્ષના તમે બાળકો નહીં લો તો જુઓ તમને લાઈન લિસ્ટ બતાવીએ. અમારી પાસે 6 દિવસનું બી બાળક છે, 3 મહિનાનું પણ બાળક છે, 6 મહિનાનું પણ બાળક છે અને 2 વર્ષનું પણ બાળક છે. આ બધું લાઈન લિસ્ટ. હવે એટલા ગરીબ છે કે તમારો પ્રોગ્રામ બહુ સારો છે પણ 6 વર્ષ પછી ચાલુ થાય છે, 7 વર્ષે ચાલુ જી બરાબર. તો આ બાળકોની તો 7મી વર્ષગાંઠ આવવાની જ નથી. કેવી રીતે ગરીબ મા બાપ એમને 6 દિવસની બાળકીને નિદાન થયું અને 7 વર્ષની કરી શકશે જ્યારે પછી તમારા પ્રોગ્રામમાં એને બધું ફ્રી મળે. પછી એમને કીધું કે હા રિવાઇઝ કરવા ગઈ, પણ પછી 2024માં ઇલેક્શન આવી ગયું, આચારસંહિતા આવી ગઈ અને પછી સાહેબનો પોર્ટફોલિયો બદલાઈ ગયો. એટલે ફરી પાછું અમારી સંઘર્ષ, નવા આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબ આવ્યા એટલે નવો સંઘર્ષ અમારે શરૂ થયો આ ગાઈડલાઈન બનાવવા. પણ ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો અંત સારો એનું બધું સારું. બધું સારું. તમે વિસનગરથી દિલ્હી કેટલી વાર ગયા હશો બંને બહેનો? સાહેબ અમારી પાસે ફ્લાઇટ ટિકિટ સાથે ડેટ ટિકિટ છે મિનિમમ 100 ટાઈમ્સ. મિનિમમ 100 ટાઈમ્સ અમારી પાસે બધું જ છે એનું આખું. કારણ કે અમે એકવાર અમે બંને બહેનો બેઠા હતા એટલે અમે સેલ્ફ રીતે જોવા બેઠા, યાદ કરી ફ્લાઇટ ટિકિટ કઈ તારીખે ડેટ કરી હતી. પણ આપણા ત્યાં ગુજરાતમાં એવો રિવાજ છે કે ઘણા લોકો ડાકોરની પૂનમ ભરે છે, ઘણા લોકો અંબાજીની પૂનમ ભરે છે. તમે બંને બહેનોએ આ કેટલા લાખ લોકો છે આખા ભારતમાં આવા બાળકો? સાહેબ હજી તો નેશનલ રજિસ્ટ્રી એક પણ વાર નથી થઈ, પણ બધા આશરે ડાયાબિટીસ બધાનું કેવું છે કે 10 લાખ બાળકો. તો તમે વિચાર કરો કે 10 લાખ બાળકોના જીવન માટે આપણી આ બે બહેનો વિસનગરથી પૂનમ ભરવા ગઈ કે જે કહો તે, પણ દિલ્હી ગઈ. તો આ કેટલું માનવતાનું મોટું કાર્ય. એમાં સાહેબ ગુજરાત સરકાર આમાં શું કે અમને પોલિસી મેકર્સે એવું કીધું કે અમારી પાસે પેલું એ જોઈએ, પાયલટ પ્રોજેક્ટ્સ જોઈએ. એટલે પહેલાં તો આપણે મહેસાણા જિલ્લાનું બધું એમને ગુજરાત સરકારે જ બધું મહેસાણા જિલ્લાનું શું થયેલું એ બધું લખીને ભારત સરકારને મોકલી આપ્યું વસ્તુ કે કેવી રીતે 2018માં આરોગ્ય વિભાગ સાથે કેવી રીતે આ વસ્તુની શરૂઆત થઈ. એ આખું બધો એમનો ડ્રાફ્ટ ગુજરાત સરકારે, આપણા એ વખતે હેલ્થ કમિશનર હતા શ્રી હર્ષદભાઈ પટેલ સાહેબ, એમણે પોતે ભારત સરકારને મોકલ્યો. અને બીજું કે આપણા જે ભારતના ફોર્મર આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, એમનો પણ બહુ જ સારા આ બાળકોને આશીર્વાદ મળ્યા. એમણે ફેબ્રુઆરી 2023માં આખું વિધાનસભામાં બિલ પાસ કર્યું અને 13.88 કરોડ રૂપિયા ગુજરાત સરકારે ફાળવ્યા કે દર વર્ષે ગુજરાતના બાળકો માટે ગુજરાત સરકાર સરકારી અસ્પતાલમાં પૈસા વાપરશે. અને સાહેબ અમને એવું જાણવા મળ્યું કે એવો નિયમ છે 50-50%નો કે જેટલું ગુજરાત સરકાર ફાળવ્યું એટલું ભારત સરકાર પણ આપે. સાહેબ ફરી અમે એના રિલેટેડ અમે ભારત સરકારમાં અમે ધક્કા ખાવાનું ચાલુ કર્યું કે જો અમારા ગુજરાત સરકારે 13.88 કરોડ રૂપિયા ફાળવ્યા છે, તમે પણ આ બાળકો માટે એ રીતે ફાળવો. તો સાહેબ બીજા 13.76 કરોડ સમથિંગ એટલા ભારત સરકારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ગુજરાત સરકારને ફાળવ્યા હતા 2023માં. એવી રીતે કે એટલે ટોટલ 27 કરોડ રૂપિયા દર વર્ષે ગુજરાત સરકારે વાપરવાના બાળકો માટે. એટલે ગુજરાત સરકારની પણ સાહેબ બહુ આખા ભારત એના માટે ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કર્યું સાહેબ, આખું ટોટલ બિલ. અને એ સાહેબ રિકરિંગ બજેટમાં અને માનનીય ભૂપેન્દ્રભાઈ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી પણ એટલા સંવેદનશીલ, અમને કીધું બે બહેનો ભલે આ 13.88 કરોડ રૂપિયા છે એવું ના સમજતા, અમારે ગમે તેટલા રૂપિયા થશે રિકરિંગ બજેટ અમે આ બાળકો માટે વાપરીશું. એટલા સંવેદનશીલ એમની રીતે. અને પછી સાહેબ અમને પણ સાહેબ શું હતું કે અમે 3 વર્ષ થઈ ગયા સાહેબ. અને પછી ટેકનિકલ બધી મેટર ચાલુ હતી કે જે સ્વાભાવિક છે, સરકારશ્રીમાં બધી પ્રોસેસ ચાલુ હોય, આ બધી ટેકનિકલ પ્રોસેસ થતાં એ લોકોને એટલો ટાઈમ થતો હશે. પણ અમારા ધ્યાનમાં આવ્યું સાહેબ કે જો ફેબ્રુઆરી 2026 આવી જાય અને આ જો ટોટલ આ 13 કરોડ અને 13 કરોડ એટલે આ જે 27 કરોડ પૈસા જો ના વપરાય તો સાહેબ એ લેબ્સ જતા રહે.
અને પછી આખો જીઆર આ વિધાનસભાનો જીઆર ખારીજ થઈ જાય અને નવો જીઆર કરવો પડે. એટલે સાહેબ અમે નવેમ્બર 2025માં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા અને સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે એટલું મોટું પગલું ભર્યું છે કે આટલા પૈસા ફાળવ્યા છે, પણ જો આ ટેકનિકલ બધું પ્રોસેસમાં છે, જો આ ટાઈમસર નહીં વપરાય તો આ લેબ્સ જતા રહેશે અને પછી નવો જીઆર કરવામાં બીજા થોડો ટાઈમ લાગી જશે. એના બાળકોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે. અને સાહેબ એમણે કીધું કે મને થોડો ટાઈમ આપો બહેનો, અને હું કરું. અને સાહેબ એમણે 24 ડિસેમ્બર 2025 આખો ગુજરાતનું રાજ્યવ્યાપી પ્રોગ્રામ લોન્ચ કર્યો. એ ભારતના બીજા રાજ્યોમાં સાહેબ અમુક ડિસ્ટ્રિક્ટમાં કામ થતું હોય છે. અમે વારે ઘડીએ એડવોકેસી માટે જતા હોઈએ છીએ, 1 જિલ્લામાં, 2 જિલ્લામાં, 5 જિલ્લામાં, 10 જિલ્લામાં, પણ આખો રાજ્યવ્યાપી પ્રોગ્રામ જો કોઈ રાજ્યએ શરૂ કર્યો હોય તો આપણા ગુજરાત રાજ્યએ કર્યો. આ 24 ડિસેમ્બરે. તમને બંને બહેનોને તો અભિનંદન, પણ ગુજરાતના સંવેદનશીલ આજે બધા નેતૃત્વકારો, આરોગ્ય મંત્રી, મુખ્યમંત્રી, એ બધાને પણ અભિનંદન આપવા જોઈએ. અને હમણાં અમારી રિસેન્ટ મુલાકાત થયેલી આપણા ગુજરાતના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબ જોડે, એ પણ એટલા જ સંવેદનશીલ, એમને પણ એટલા બધા નવા જે ટોપિક્સ બધા આમાં ઇન્ક્લુડ કર્યા કે કેવી રીતે વધારેમાં વધારે ગુજરાતના ડાયાબિટીસ ધરાવતા બાળકોને આપણે લાભ આપી શકીએ. અમારી લગભગ 2 દિવસ પહેલાં જ મુલાકાત થઈ, બહુ જ સરસ રીતે. અને એટલે ગુજરાત બહુ જ સંવેદનશીલ રીતે આમાં આગળ વધી રહ્યું છે. પણ અમારી સાહેબ સેમ રીતે અમારી જ્યારે ભારતના હેલ્થ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવા મેડમ જોડે અમારી મિટિંગ જ્યારે સાહેબ આપણા ઓનરેબલ આરોગ્ય મંત્રી શ્રી, યુનિયન આરોગ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબે અમારી ગોઠવી આપી હતી મિટિંગ હેલ્થ સેક્રેટરી મેડમ જોડે, અને એમડી NHM આપણા આરાધના પટનાયક મેડમ જોડે મિટિંગ ગોઠવી આપી. તો એમણે અમને કીધું કે અમે ડૉક્ટર જોશી અને ડૉક્ટર રાવલ અમને બંને બહેનોને કીધું કે અમે અહીંયાથી આ ગાઈડલાઇન તો રિલીઝ કરીશું એમ કે, પણ તમારે હેલ્થ ઇઝ ધ સ્ટેટ સબ્જેક્ટ, તો તમારે રાજ્ય સરકારોને તમારે મોટિવેટ કરવા પડશે જો તમારે ખરેખર આ બાળકોને લાભ અપાવવો હોય તો. તો સાહેબ અમે પહેલું કામ એક કર્યું કે એમને અને કીધું કે તમે જે ગુજરાતમાં જે કામ જે થયું છે એના ઉપરથી તમે અમને નેશનલ લેવલ, અમને નીતિ આયોગમાંથી કહેવામાં આવ્યું સાહેબ કે નેશનલ લેવલે કેવી રીતે તમે 8 વર્ષનો તમારો અનુભવ છે તો તમે એક ડ્રાફ્ટ બનાવીને આપો, ગાઈડન્સ ડોક્યુમેન્ટ, કે કેવી રીતે આપણે ભારતના બાળકોને આમાં લાભ આપી શકીએ. તો સાહેબ મારા બંને દીકરાઓ ડૉક્ટર રાજા અને ડૉક્ટર મન, એ બંનેએ આખો બધો સાહેબ ભારતની એક્ઝિસ્ટિંગ જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી હેલ્થ પોલિસી છે, એનો અભ્યાસ કર્યો. અમેરિકા અને UK એ બધાનો અભ્યાસ કર્યો અને આખો એક ગાઈડન્સ ડોક્યુમેન્ટ આપણે સાહેબ નીતિ આયોગને આપણે મિનિસ્ટ્રીને સબમિટ, એના બેઝ ઉપરથી સાહેબ આ નવી નેશનલ હેલ્થ પોલિસી. એટલે હું શબ્દ બોલ્યો ને કે પરિવાર, એ બંને દીકરાઓ અમેરિકા છે, એ શું કરે છે? બંને દીકરાઓ સર અમારા પરિવારની 4થી પેઢી અત્યારે મેડિસિન કરે છે બંને બહેનો. પહેલી પેઢી કઈ? પહેલી પેઢી સાહેબ મારા દાદા ડૉક્ટર વાસુદેવભાઈ રાવલ, એમણે સાહેબ ઊંઝામાં એટલી બધી મેડિકલ સેવાઓ કરી કે આજે ઊંઝામાં એમના નામનો રોડ છે, સેવા મૂર્તિ ડૉક્ટર વાસુદેવ રાવલ. અને મેં એમના વિશે લખ્યું પણ છે કે એ 2 લખી આપતા, કે ભાઈ દવા પણ લખી આપે, પછી કોઈને જમવાનું બાકી હોય તો તમારા મમ્મી ઉપર ચીઠી લખી આપે, આમને ઘરે જમાડવાના. પછી બીજી પેઢી, અને સાહેબ દવાઓ પણ ફ્રી, ખાલી પ્રિસ્ક્રિપ્શન નહીં લખવાનું, કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી લઈ લેજે, દવાઓ મારા ખાતામાં. અમારું હરિઓમ નામનું ખાતું ચાલતું સાહેબ ઊંઝાના બધા મેડિકલ કોલેજમાં. હરિઓમ નામનું ખાતું ચાલતું. એ જે હોય એ સાધુ સંન્યાસી ગરીબ એ કહે કે સાહેબે કીધું ચલો આ ચિઠ્ઠી હરિઓમ ખાતામાં પૈસા લખી દેજો મને ફ્રી દવા આપી દો. બોલો, હરિઓમ નામનું ખાતું ચાલતું. પછી બીજી પેઢી સાહેબ મારા ફાધર ડૉક્ટર અનિલભાઈ રાવલ સાહેબ, એમને મારો ભાઈ US સિટીઝન, છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં ડૉક્ટર છે, ડૉક્ટર નીરવ રાવલ. અને મારા ભાભી પણ ડૉક્ટર અનિશા રાવલ ડૉક્ટર છે, અને એમનો દીકરો પણ અત્યારે મેડિકલના સમીર રાવલ, ડૉક્ટર સમીર રાવલ મેડિકલમાં જ છે. અને ત્રીજી પેઢી તમે? ત્રીજી પેઢી અમે બંને બહેનો અને ભાઈ. ભાઈ પણ ડૉક્ટર છે અમેરિકા. ભાઈ, ભાભી ને એમનો દીકરો ત્રણેય ડૉક્ટર. અને અમે બંને બહેનો ડૉક્ટર શુક્લાબેન રાવલ એ પણ ડૉક્ટર. અને અમારી આ 4થી પેઢી ત્રણેયને એક દીકરો છે. મારો સન ડૉક્ટર રાજા, મારા સિસ્ટરનો સન છે ડૉક્ટર મન, અને ભાઈનો ડૉક્ટર સમીર. 4થી પેઢી મેડિકલમાં. પણ સાહેબ અમે અમારા બાળકોને સેવાના સંસ્કાર જે અમારા પરિવારનો વારસો છે એના માટે અમે આ બંને બાળકોને સાહેબ કાશ્મીરથી કન્યાકુમારી જ્યારે ડ્રાઈવ કર્યું ને ત્યારે અમે સાથે રાખેલા.
સાહેબ એ લોકોને જમવાનું નથી મળ્યું, એ નથી, યંગ જનરેશન ક્યાં ઇન્ટરનેટ નથી મળ્યું, એમને 2 મિનિટ ઇન્ટરનેટ વગર ચાલે નહીં, પણ ભૂખ્યા નથી. પણ એમને અમારે બતાવવું હતું સાહેબ ગ્રાસરૂટ લેવલના પ્રોબ્લેમ્સ. અમે સાહેબ અમેરિકામાં પણ જ્યારે સાન ફ્રાન્સિસ્કોથી એટલાન્ટા અમે સેલ્ફ ડ્રાઈવ કર્યું આજે આખા ગ્લોબલ અવેરનેસ માટે, અને ભારત સરકારને એ રીતે અમેરિકાના ઓર્ગેનાઇઝેશનને આપીને ભારત સરકાર સાથે જોડવા માટે. તો સાહેબ એ વખતે પણ અમે આ બંને બાળકોને સાથે રાખેલા કે એ સમાજ માટે કરવાનું એ લોકોને ભાવના થાય કે કેવી રીતે, કારણ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પોતાની બુકમાં મારા દાદા વિશે લખેલું છે કે મેડિકલ પ્રોફેશનમાં સેવા શું છે હું અહીંયાથી મેં જોયું છે, અહીંયાથી મેં એ રીતે. તો આ લેગસી સાહેબ આગળ વધે ચોથી, એટલે એ લોકોને કેટલી સારી રીતે વધી લેગસી આગળ વધી એનો તો આનંદ. સાહેબ મારા ફાધરે અમેરિકાની સિટીઝનશીપ જવા દીધી છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ કહે છે કે હમણાં વચ્ચે એમણે કંઈક કાઢ્યું હતું કે 45 કરોડ કોઈ આપે તો હું સિટીઝન ગ્રીન કાર્ડ આપી દઉં. એ 45 કરોડની એ સિટીઝનશીપ મારા ફાધરે જવા દીધી કે આ જે સેવાનો યજ્ઞ જે ચાલુ છે પરિવારનો, એ સેવાનો યજ્ઞ ચાલુ રહે એટલા માટે. અને સાહેબ મેઇન મારા મમ્મી 76 વર્ષે પણ સાહેબ તમે નહીં માનો કેટલી વાર બ્યુરોક્રેટ્સની ઓફિસમાં મારીને મારા બેન શુક્લાબેન સાથે આવ્યા છે, ભૂખ્યા ને તરસ્યા. સાહેબ અમે સવારે વિસનગરથી 3 વાગે નીકળીએ, 6 કે 7 વાગ્યાની ફ્લાઇટ હોય, અમારે 1.5 કલાક જર્ની થાય અમદાવાદ એરપોર્ટ આવતા એટલે અમે 3 વાગે ઘરેથી નીકળ્યા હોઈએ અને 10 વાગે અમે દિલ્હી ઓફિસમાં પહોંચી જઈએ સાહેબ, બ્યુરોક્રેટ્સ ઓફિસમાં. મારા મમ્મી બી સાથે આવ્યા હોય, મારા સિસ્ટર, અમે બંને. સાહેબ અમે 10 વાગ્યાના બેઠા હોઈએ, લંચનો ટાઈમ થાય તો લંચ માટે ના જઈએ કે કદાચ પેલો બ્યુરોક્રેટ્સ બોલાવી દેશે અને અમારી મીટિંગ સ્કીપ થઈ જશે. તો પાણીની બોટલ જોડે લઈને ગયા હોય, મારા મમ્મી પુષ્ટિ મારી ગઈ છે, પેલા કાચના ગ્લાસમાં પાણી પીએ નહીં સાહેબ કે બરાબર ધોવાયા હોય ના ધોવાયા હોય. અમારી બોટલ ખલાસ તો બોટલ લેવા ના જઈએ કે બહાર બોટલ લેવા જઈએ અને પાછા કંઈક મિટિંગ માટે બોલાવી દે તો મિટિંગ સ્કીપ. સાંજે 7:30 સાહેબ મિટિંગ મળે. બ્યુરોક્રેટ્સ છે સાહેબ, પોલિસી મેકર્સ છે, દેશ ચલાવે છે, એટલે એ એમની સિસ્ટમ છે, એમનું જરીક પણ એમનો વાંક નથી, પણ એ એમની સિસ્ટમ. હવે એમની સિસ્ટમમાં આપણે રિક્વેસ્ટ કરવા જવાનું હોય એટલે સ્વાભાવિક સાંજે 7:30 બોલાવે સાહેબ અને આપણને કે મારે હવે બીજી મિટિંગ છે, જવાનું છે, 2 મિનિટ છે મારી પાસે, તમારે જે કહેવાનું હોય કહી દો. સાહેબ ભૂખ્યા તરસ્યા સવારના 3 વાગ્યાના ઘરે નીકળ્યા હોય વિસનગરથી દિલ્હી, સાંજે 7:30 2 મિનિટ મળે સાહેબ આપણે. પછી સાહેબ એ છે ને આરોગ્ય વિભાગની નિર્માણ ભવનમાં ઓફિસો હોય છે, એટલે બહુ જ મોટું છે ને એમાં 5-6 ગેટ છે બધા. હવે સાહેબ એમાં 6 વાગે અમુક ગેટ બંધ થઈ જાય, એક જ ગેટ ચાલુ હોય. હવે એમાં આપણને ખબર ના હોય સાહેબ કયો ગેટ ચાલુ છે, એ તમે 6 ગેટ પર જાઓ, કયો ગેટ ખુલ્લો છે કશું ખબર નહીં. સાંજે સાહેબ તમે 8 વાગે ભૂખ્યા તરસ્યા નિર્માણ ભવનની દિલ્હીની બ્યુરોક્રેટ્સની ઓફિસમાંથી બહાર નીકળવા માટે તમે ગેટ શોધતા હોય સાહેબ, ભૂખ્યા તરસ્યા 3 જણા. અમારા 3ની આંખમાં આંસુ હોય સાહેબ, પણ અમે 3 આંસુ એકબીજા જોડેથી છુપાઈએ કે કોઈ મારા આંસુ મારા બેન કે મારા મમ્મી જોઈ ના જાય. એ લોકોને એવું થાય કે મારા આંસુ આ લોકો જોઈ ના જાય એમ. અમારી ફ્લાઇટ સાહેબ સાંજની કરેલી હોય, એ અમારી મિસ થઈ ગઈ હોય ફ્લાઇટ, એટલે હવે નવેસરથી ફ્લાઇટ કરવાની, જમવાનું ક્યાંક શોધવાનું, બધું દિલ્હીમાં. અને સાહેબ મારા ફાધરને ને મારા પરિવારને મારા હસબન્ડ એટલે બધી, પણ દિલ્હીમાં જે લોકોને અમે ગયા હોય તો થોડું ટેન્શન રહે, સ્વાભાવિક રહે લોકો. અને મને યાદ છે કે એકવાર અચાનક મને યાદ આવ્યું ને મેં તમને ફોન કરેલો, તમે આમ થોડાક આવું વાતાવરણને કારણે તમે થોડા પેલા હતા. બિલકુલ સાહેબ, એમાં ફ્લાઇટો કેન્સલ થાય સાહેબ, 2 કલાક કેન્સલ, સવારે 4 વાગે મળશે, આખી રાત તમે એરપોર્ટ પર ભૂખ્યા બેસી રહેવાનું સાહેબ. તમે કોઈક વાર એવું થાય સાહેબ કે આ પર્સનલ નથી. એકવાર તો સાહેબ મારે પોલિસી મેકર્સને કહેવાય ગયેલું આંખમાં આંસુ સાથે કે સાહેબ જો આ બધા બાળકોના મૃત્યુ થયેલા બાળકોના લિસ્ટ છે અને આ સાહેબ આ બાળકો હાલ જે છે જીવિત છે એના લિસ્ટ છે. હવે આ સાહેબ અમારા તો બાળકો છે નહીં. મેં કીધું સાહેબ અમારા 7 પેઢીમાં કોઈ બાળકને ડાયાબિટીસ નથી અને અમારે સાહેબ 7 પેઢીમાં કોઈને ઇન્સ્યુલિનની ફેક્ટરી નથી. આ તો સાહેબ છે ને અમારે ગુજરાત, તમે કંઈક કરશો તો આમાં પર્સનલ અમારે કોઈ ફાયદો નથી અને નહીં કરો તો પર્સનલ અમારે કોઈ નુકસાન નથી. પણ આ તો સાહેબ અમારે ગુજરાતીમાં કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે. તો એ આંગળી ચીંધ્યાનું પુણ્ય લેવા માટે સાહેબ અમે આટલા બધા પ્રયત્ન કરીએ છીએ. બાકી આમાં કોઈ પર્સનલ નથી એ લોકોને. મેં કીધું સાહેબ તમે જુઓ છો, તમને સીસીટીવીમાં દેખાતું હશે, અમે ગુજરાતથી નીકળ્યા છીએ સવારે 3 વાગે મારા ઘરેથી નીકળ્યા છીએ અમે સાહેબ, અત્યારે 7:30 વાગ્યા. અત્યારે તમે જોતા હશો કે અમે 5 મિનિટે ખસ્યા નથી તમારા સીસીટીવીથી, અમે જમ્યા નથી, પાણી નથી પીધું સાહેબ.
કે કોના માટે બેઠા છીએ સાહેબ? સિસ્ટમની પણ વાત કરીએ કે નરેન્દ્ર મોદી જેવા સંવેદનશીલ અને આમ ડેડલાઇન પ્રમાણે સતત કામ કરનારો માણસ વડાપ્રધાન હોય તો પણ સિસ્ટમમાં એક સારું સાચું અને ખરેખર કરવું જ જોઈએ એવું કાર્ય કરાવવામાં પણ કેટલા બધા કોઠા ભેદવા પડે છે, જેને તમને 8 વર્ષ થયા. એટલે ચલો, જેનો અંત સારો એનું બધું સારું. હવે મારે એક ટૂંકો સવાલ એ પૂછવો છે કે આ જે પોલિસી નિર્ધારણ થઈ ગયું, હવે એને કારણે જે 10 લાખ આશરે 10 લાખ ભારતના બાળકો છે કે જેમને ડાયાબિટીસ છે, એમને ફાયદો શું થશે? હવે સાહેબ, આપણે આગળ પણ કીધું એમ કે PMJમાં ઇન્ડોર બાળકો થતાં જ્યારે દાખલ થાય ત્યારે એને ઇન્સ્યુલિન ફ્રી મળતું. હવે આ બાળકોને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની જે ટીમ છે આખી, એ ટીમ જે પોતે આંગણવાડીમાં 0 to 6માં અને 6 to 18માં સ્કૂલોમાં જઈને એ પોતે આ બાળકોને શોધશે. એમને 4 સિમ્ટમ્સ સાહેબ બહુ જરૂરી છે. અમે આ પોલિસીમાં પણ લીધા છે. જ્યારે મા બાપને પણ હું આપના દર્શક મિત્રોને થ્રુ કહેવા માંગીશ કે બાળકને વધારે તરસ લાગતી હોય, બાળક વારે વારે યુરિન જતું હોય, બાળક માતા પિતા ઓબ્ઝર્વ કરતા હોય બાળકને બહુ જ ભૂખ લાગે છે પણ તો પણ બાળકને બહુ જ નબળાઈ રહે છે, બાળક બહુ જ પતલો હોય, થિનર હોય. એટલે આ 4 T અમે આમાં લીધા છે સર આમાં. અને આ 4માંથી એક પણ લક્ષણ હોય તો રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમે એ લોકોનું રેન્ડમ બ્લડ શુગર કરવાનું, RBS પહેલાં તો શોધી કાઢવાના. આ 4 સિમ્ટમ કોને છે એટલે આ બ્લડ શુગર માપીને શોધી નાખવાના. અને આ કુદરતી રીતે જ હોય છે ને ડાયાબિટીસ? સાહેબ, આમાં ઓટોઇમ્યુન ડિસીઝ છે. આ ઘણીવાર અમને આ પોલિસી મેકરને બધા એવું કહેતા કે એ લોકો કે અત્યારે તો બાળકો બહુ જ ગળ્યું ખાય છે ને પીઝા ખાય છે એટલે ડાયાબિટીસ નહીં થાય તો શું થાય એમ, જંક ફૂડ. પણ એ જંક ફૂડ ટાઈપ 2 ડાયાબિટીસ છે, લાઇફસ્ટાઇલ ડિસીઝ. એ બી બાળકોમાં અત્યારે જાગવા જેવું છે. એની પણ ગાઈડલાઇન્સ આની અંદર લીધેલી છે. એની પણ લઈ લીધી છે. બાળકોને ટોટલી ટાઈપ 1 હોય કે ટાઈપ 2 હોય, બંનેની લીધેલી છે આમાં. અને ટાઈપ 1 એ ટોટલી ઓટોઇમ્યુન ડિસીઝ છે. કયા કારણથી એ કોઈક વાયરસનું ઇન્ફેક્શન લાગે છે કે કોઈ પર્યાવરણીય પરિબળ લાગે છે, કંઈક એવું ટ્રિગર થાય છે કે બાળકના પોતાના જે ઇમ્યુન સિસ્ટમ હોય એ પોતે જ પોતાના સ્વાદુપિંડના જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જે સેલ્સ હોય એને નાશ કરી દે છે. એટલે બાળકના શરીરમાં જ નોર્મલ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન સદંતર બંધ થઈ જાય છે. એટલે એટલા માટે એને બહારથી ઇન્સ્યુલિન. એટલે આ બાળકોને પહેલાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ શોધશે આંગણવાડીમાં, સ્કૂલમાં જાતે જઈને ટીમો, અને પછી એ બાળકોને ડિસ્ટ્રિક્ટ હેલ્થ હોસ્પિટલમાં મોબિલાઇઝ કરશે. અને ત્યાં આખું DIC અને NCD યુનિટ છે, એમાં પીડિયાટ્રિશિયન સાહેબ હોય છે, એ આ બાળકોનું ફ્રી કન્સલ્ટેશન કરશે. અને આ બાળકોને જે જરૂરી બ્લડ ટેસ્ટ હોય એ બધા જ જરૂરી બ્લડ ટેસ્ટ એ લોકો ફ્રી થશે. કોઈ પણ બ્લડ ટેસ્ટ હોય, એ દર 3 મહિનાનું HbA1c હોય કે કિડનીના હોય, કોઈ પણ ટેસ્ટ હોય, તેમની આંખોની તપાસ પણ ફ્રી થશે. જે કોમ્પ્લિકેશન્સ થવાના હોય એને રોકવા માટેના બધા જ ટેસ્ટ ફ્રી થશે. અને પછી એ બાળકોને ડોઝ નક્કી કરવામાં આવશે અને કેટલું ઇન્સ્યુલિન જોઈશે એ પ્રમાણેને 1 મહિનાનો સ્ટોક એને આપવામાં આવશે. એની સાથેની સિરિંજ, નીડલ બધું જ આપવામાં આવશે. અને એને બ્લડ શુગર માપવાનું ગ્લુકોમીટર અને એનું 1 મહિનાની બધી સ્ટ્રીપ્સ પણ આપવામાં આવશે. તો દિવસમાં 3 વાર માપવું પડે તો એનું 1 જ મહિનો આપવામાં આવશે. પછી એટલે 1 મહિના. એટલે શરૂઆતમાં કેવું હોય કે એને ફોલોઅપની વધારે જરૂર પડે કારણ કે એને ડોઝ પણ સેટ કરવાનો હોય. અને એમને એક બુક પણ આપવામાં આવશે કે એમાં એમને બ્લડ શુગર કેટલું છે એ નોંધવાનું. એટલે એના પ્રમાણે જ્યારે બીજા મહિને ફરી એ જોવા આવે ડૉક્ટર સાહેબ એ બ્લડ રિપોર્ટ બ્લડ શુગરનું જોઈને એનો ડોઝ વધઘટ કરવો હોય તો કરી શકે, એનું પ્રોપર એનું મેનેજમેન્ટ થાય. એટલે આખું એક. અને એ કે એના પેરેન્ટ્સને પણ હેલ્થ એજ્યુકેશન આપવામાં આવશે કે બાળકને તાવ આવે તો શું કરવું, શું ના કરવું, ડાયાબિટીસ બાળકને કે એને ડાયરિયા વોમિટિંગ થઈ ગયા તો શું કરવું, ના કરવું. બાળકનું માતા પિતાને ત્યાં થોડા કલાક રાખીને શીખવાડવામાં આવશે કે તમે કે એ લોકોએ કઈ દિવસ ઇન્જેક્શન આપેલું ના હોય, એટલે માતા પિતાને પણ ટ્રેનિંગ આપવામાં આવશે કેવી રીતે કરવું, કેવી રીતે એ લોકો. અને આની અંદરમાં કાઉન્સેલિંગ પાર્ટ પણ લીધો છે કે જ્યારે ડિપ્રેશનમાં માતા જતી રહે છે કે એડોલેસન્ટ બાળક જતું રહે તો કાઉન્સેલિંગ. એટલે એટલો સારો કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે કે દરેક બાળકને એક જીવન, પ્રોપર જીવન મળી શકે એ રીતે.
અને આ ભારત સરકારને કેટલો ખર્ચો થશે? ભારત સરકારને એ લોકોએ એક બાળકનો 1 વર્ષનો ખર્ચો એ લોકોએ હોલસેલમાં, ભારત સરકારની તો અલગ સિસ્ટમ હોય પરચેસ કરવાની. પેરેન્ટ્સ પોતે ધારો કે ખર્ચો કરવા જાય તો પેરેન્ટ્સને પોતાને મહિને 5,000 કે 8,000 ખર્ચો થાય, 5,000 કેવી રીતે મહિને. પણ સરકારશ્રીની એસ્ટિમેશન પ્રમાણે એ લોકોએ લગભગ અત્યારે હાલના તબક્કે જોવા જઈએ તો એપ્રોક્સ કહેવા જઈએ તો 500 crore રૂપીસ એમને એલોટ કરી દીધા છે. એ તમે વિચાર કરો સાહેબ કે આજે સરકારશ્રીમાં 5 લાખ રૂપિયાનું તમારે ફંડ ફળવાવડાવવું હોય અને આ જિંદગીભર માટે આ 500 કરોડ વર્ષના દર વર્ષે 500 કરોડ રૂપિયા હા આ બાળકો માટે ભારત સરકારે ફાળવ્યા છે. હું ઘણીવાર તમને ફોન કરતો ત્યારે તમે કહેતા કે અમે અત્યારે આ રાજ્યમાં છીએ ને અમે આ રાજ્યમાં છીએ, તો એ કેમ? હા એટલે સાહેબ એ અમને હેલ્થ સેક્રેટરી મેડમે એવું કીધેલું અમને કે તમારે રાજ્યોને મોબિલાઇઝ કરવા પડશે, અમે તો અહીંથી આ રિલીઝ કરી દઈશું. એમાં કેવું હોય છે સાહેબ કે હેલ્થ ઇઝ અ સ્ટેટ સબ્જેક્ટ, ઇમ્પ્લિમેન્ટેશન રાજ્યએ કરવાનું છે, બરાબર. હવે આ પોલિસી તો ભારત સરકારે બધા રાજ્યોને મોકલી દીધી, પણ આના પોલિસી માટે એક સ્ટેટે શું કરવાનું હોય છે, એક PIP કરીને એની ટર્મિનોલોજી છે, પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન. એટલે PIPના અંતર્ગત દરેક રાજ્યએ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ફંડ માંગવાનું, એટલે સરકાર એને એલોકેટ કરે. એટલે તમે બધા રાજ્યોમાં ફરીને જાગૃત કર્યા કે તમે કેન્દ્ર સરકાર પાસે ફંડ માંગો PIPમાં અંતર્ગત. એટલે બહેનોનું કામ પાક્કું હોય, નહીતર તો મોટા ભાગે સ્મિતાબેન એવું થાય કે ચલો આપણે આપણું કામ પતી ગયું ના, પણ પછી પતી ગયું તો હવે ફંડ વગર રાજ્ય સરકાર ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરશે? કાં તો એને શું કરવું પડે, 2 ઓપ્શન છે કે વિધાનસભામાં જાતે બિલ પાસ કરવું પડે, જે ગુજરાત સરકારે કર્યું, કાં તો એને PIPમાં ભારત સરકાર પાસે પ્રોગ્રામ માટે ફંડ માંગવું પડે. 2 ઓપ્શન હોય. એટલે આ ગુજરાત સરકારે તો વિધાનસભામાં કર્યું, એ તો ભગવાનની કૃપા અને માન્ય આપણા જે કહેવાય કે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, આપણા માન્ય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા સાહેબનો આપણે આભાર માનીએ કે અહીંયા થયું, કે આપણા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી હરિભાઈ પટેલ સાહેબનો આભાર માનીએ. પણ બીજો ઓપ્શન જે હતો કે PIPના અંતર્ગત જે રાજ્યને મળે છે કે જે કેન્દ્ર સરકારને માંગણી કરે અને માંગ્યા વગર તો માપ ના પીરસે સાહેબ, માંગ્યા વગર. ટૂંકમાં આપણી બંને બહેનો હજી જંપીને બેઠી નથી. ભારતના બધા રાજ્યોમાં જવાનું, પાછા સમજાવવાના કે ભાઈ જો અમે આટલી 8 વર્ષની મહેનત કરીને પોલિસી તો ઘડી છે, પણ એ માત્ર પોલિસી કાગળમાં રહી જાય, દસ્તાવેજમાં રહી જાય એવું નહીં ચાલે. એક વસ્તુ એના પડે તો એના માટે અમે નવી ડ્રાઈવ કરેલી. સિસ્ટર ડૉક્ટર શુક્લાબેન રાવલે ડ્રાઈવ કર્યું. અમે અમદાવાદથી નીકળ્યા, નોનસ્ટોપ ડ્રાઈવ કરીને અમે જયપુર પહોંચ્યા સાહેબ. 13 કલાકનું નોનસ્ટોપ ડ્રાઈવ હતું શુક્લાબેનનું. જયપુર આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી અમે દિલ્હી પહોંચ્યા સાહેબ. દિલ્હી આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી અમે હરિયાણા પહોંચ્યા, હરિયાણા આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, હરિયાણાથી અમે પંજાબ ગયા, પંજાબ આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી ઉત્તરાખંડ ગયા. એક જ ડ્રાઈવમાં સાહેબ ગાડી લઈને નીકળેલા ઉત્તરાખંડમાં આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી ઉત્તર પ્રદેશ ગયા. ઉત્તર પ્રદેશ આરોગ્ય શુક્લાબેનનું ડ્રાઈવિંગ બરાબર લાગે. શુક્લાબેનનું ડ્રાઈવ હું સાહેબ બાજુમાં, મેં ક્યારે કાશ્મીરથી કન્યાકુમારી સ્ટીયરિંગને હાથ, મારે આગલો પ્રોગ્રામ ક્યાં છે, કોની જોડે મિટિંગ છે, કોની જોડે ફોન ઉપર, મેસેજ પર, ઈમેલ ઉપર, એ બધું મારું ચાલતું હોય. ઉત્તર પ્રદેશ સાહેબ, ઉત્તર પ્રદેશ 2 દિવસ અમારો સ્ટે હતો મહામહિમ ગવર્નર આનંદી મેડમના ત્યાં. એમણે કીધું કે અમારી મિટિંગ થઈ ગઈ, મેડમ હવે નીકળીએ. મેડમ કે તમે નથી થાક્યા મારી દીકરીઓ, આ તમારી ગાડી તો થાક લાગે ને, તમારે 2 દિવસ અહીં રોકાવાનું છે. પછી અમે કીધું કે મને કે તમે રામલલ્લાના દર્શન કર્યા? મેડમ અમારે તો આ 10 લાખ બાળકો એ જ અમારા રામલલ્લા. એટલે કે ના એવું નહીં, તમે જઈને તમારી ગાડીને આરામ કરો. એમને એમની વ્યવસ્થા કરી અને અમારી ત્યાં સરસ રામલલ્લાના અમને દર્શન કરાવડાવ્યા મહામહિમ ઓનરેબલ આનંદી મેડમે. અને પછી ત્યાંથી અમે મધ્યપ્રદેશ ગયા, મધ્યપ્રદેશ આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી મહારાષ્ટ્ર ગયા, મહારાષ્ટ્ર આરોગ્ય વિભાગમાં મિટિંગ કરી, ત્યાંથી અમે છત્તીસગઢ ગયા. સાહેબ છત્તીસગઢમાં તો ભગવાને અમારી કસોટી કરી હો, કે તમારી બંને બહેનોમાં કેટલું તમારું કેટલું હિંમત છે અને ભગવાન ઉપર કેટલી શ્રદ્ધા છે. સાહેબ છત્તીસગઢમાં વરસાદ ચાલુ થયો, અમારું નેટવર્ક જતું રહ્યું, કોઈ રસ્તો બતાવનાર નહીં. તમે બહાર જુઓ તો ટોટલી નક્સલી એરિયા, ટોટલી ટ્રાઇબલ એરિયા, દૂર એક ઝૂંપડું દેખાય. સાહેબ એ ઝૂંપડામાં પૂછવા જવાની બીક ના લાગે કે સાહેબ કયા રસ્તે જવું, કયા રસ્તે ના જવું, વરસાદ ટોટલી.
અને સાહેબ એવું એ વખતે ખરેખર ઓનેસ્ટલી સ્પીકિંગ અમે ડર્યા નહોતા એવું નહોતું. ડર્યા હતા કે અહીંયા કંઈક થઈ જશે તો ઘરે સમાચાર પહોંચતા વાર લાગશે, કારણ કે આટલું બધું ડ્રાઈવ લઈને નીકળેલા સાહેબ. પણ એક ભગવાન પર શ્રદ્ધા રાખી કે ભગવાન આ 10 લાખ ડાયાબિટીસ બાળકોનું એક સારી ભાવના સાથે નીકળ્યા છીએ. આખો દિવસ વરસાદ રહ્યો પણ અમે એનું નામ દઈને સાહેબ એ આખો બધો એરિયા નક્સલી એરિયા અને બધો પસાર કર્યો. અને અમારો છત્તીસગઢમાં સ્ટે હતો સાહેબ એના રાજભવનમાં ગવર્નર સાહેબ શ્રી રામન ડેકાજીના ત્યાં, કારણ કે શ્રી રામન ડેકાજી ગવર્નર સાહેબ આસામના હતા. અને આસામમાં સાહેબ અમે પ્રોજેક્ટ કરેલો, અમે આસામના 3000 વિલેજીસને અમે કવર કરેલા આ ડાયાબિટીસ બાળકોના પ્રોજેક્ટ માટે સાહેબ. એટલે આસામ એટલે એમને ખબર માન્ય ગવર્નરશ્રીને, તો એમને અમને રાજભવનમાં એમને સ્ટે રહ્યો અને આરોગ્ય. ત્યાંથી સાહેબ અમે ઉડીસા ગયા. ઉડીસાના ગવર્નર સાહેબની સાથે અમે આ મેટર સાહેબ અમારે 2 રીતે અમારે સેન્સિટાઇઝ કરવા પડે. એક આખું લૂપ બનાવવું પડે દરેક રાજ્યમાં, પદાધિકારીનો વિલ પાવર ક્રિએટ કરવો પડે કે ભાઈ જો સાહેબ જો આ ડાયાબિટીસ બાળકો માટે. પછી એ આપણા જે ત્યાંના હેલ્થ સેક્રેટરી હોય, હેલ્થ કમિશનર હોય, એને આપણે સેન્સિટાઇઝ કરવા પડે. અને ત્રીજું કે જે પ્રોગ્રામ રન કરવાની જે ટીમ હોય આખી 3, એટલે દરેક રાજ્યમાં જે ત્રણેય વચ્ચેનું તમારે આપણે આ લૂપ તૈયાર કરવું પડે. કોઈ એક જણને મળે ના ચાલે, એ લૂપ અધૂરું જ રહે, એ પછી બલ્બ પ્રજ્વલિત ના થાય, સર્કિટ પૂરી ક્લિયર કરવી પડે. એટલે દરેક રાજ્યમાં જઈને ઉડીસાના હેલ્થ સેક્રેટરીને બી મળ્યા, ઉડીસાના ગવર્નર સાહેબને બી મળ્યા. પછી ત્યાંથી સાહેબ અમે આંધ્રપ્રદેશ ગયા, આંધ્રપ્રદેશના હેલ્થ મિનિસ્ટર સાહેબને મળ્યા, આંધ્રપ્રદેશના આરોગ્ય વિભાગને મળ્યા એમના. ત્યાંથી તેલંગાના ગયા સાહેબ, તેલંગાનાના બંને બહેનો ત્યાંથી સાહેબ પછી અમે ગયા નોર્થ ઇસ્ટ ગયા, આસામ બધે કાર લઈને. નોર્થ ઇસ્ટમાં સાહેબ અમે બાય ફ્લાઇટ ગયા, પછી ત્યાંથી કાર કરી. નોર્થ ઇસ્ટના જે રાજ્યો હતા ત્યાંથી બાય, એટલે આસામ સર, પછી ત્યાંથી બધું બાય કાર સર, આસામ, પછી ત્યાંથી મેઘાલયના હેલ્થ સેક્રેટરીને સાહેબ હવે ત્યાંથી ત્રિપુરા હેલ્થ સેક્રેટરી, અરુણાચલ, બધી જે. હવે સાહેબ તમે વિચાર કરો, અહીંયા ખાલી આપણે એક એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે મળવું હોય આરોગ્ય વિભાગને, તો બી આપણે કેટલી ક્યાં કોને કહીશું, કેવી રીતે જઈશું, એક આખું આપણે એ રિક્વેસ્ટ ક્યાં મૂકીશું બધું. હવે પારકા રાજ્યમાં એટલે મતલબ બીજા રાજ્યમાં જઈને, પારકો શબ્દ ના વાપરે, રાજ્ય આપણું જ છે, પણ કહેવાનો મતલબ કે બીજા રાજ્યમાં જઈને ભાષાના પણ પેલું હોય એ હોય, અને એ લૂપ આખો તૈયાર કરવાનો, પદાધિકારીથી માંડીને અધિકારીશ્રીથી માંડીને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અધિકારીશ્રીથી માંડીને બધું જ આખું એક લૂપ તૈયાર કરવાનો. એટલે પણ અત્યારે એવું થાય છે સાહેબ કે કેવી રીતે થયું આ બધું. એટલે જો નવી સવારના મિત્રોને હું કહું કે આ 2 બહેનો આપણા ત્યાં નવરાત્રિમાં ગરબા રમવાની એક રિવાજ છે, પરંપરા છે, ભવ્ય પરંપરા છે કે આમ બહેનો ગરબા રમે છે. પછી આપણે ત્યાં પરિક્રમા કરવાનો રિવાજ છે કે આપણે કોઈ મંદિરમાં દર્શન કરવા જઈએ તો દર્શન કરીને પરિક્રમા કરીએ, નર્મદા નદીની પણ પરિક્રમા કરીએ. તો આપણી આ 2 બહેનોએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી જાગૃતિ માટે કારયાત્રા કરી, અને પછી પોલિસી થઈ ગઈ પછી આ પરિક્રમા કરી. તમે બંને બહેનોએ આખા ભારતના દરેકે દરેક રાજ્યમાં જઈને કે ભાઈ આપણે આ પોલિસી તો થઈ ગઈ છે હવે, પણ હવે આપણે આ પોલિસી માત્ર કાગળ ઉપર નથી રાખવાની. એટલે કેટલી સંવેદનશીલતા અને કેટલી અંદરની એક નિસ્બત, કેટલી પ્રતિબદ્ધતા એમની કે ના આ કામ કરવું જ છે. બાળકો હેરાન ન થવા જોઈએ, બાળકો મરવા ન જોઈએ. ખરેખર તમને બંને બહેનોને જેટલા ધન્યવાદ આપું એટલા ઓછા. એકવાર તમે અમેરિકા હતા ને મેં તમને ફોન કરેલો, અને ત્યારે તમે ફોન પર મને એવું કહેલું કે તમે કોઈક યુનિવર્સિટીમાં, એ મારે એ જાણવું છે, કારણ કે અમેરિકા આપણા કરતાં મેડિકલ રિસર્ચમાં તો ઘણો આગળ દેશ છે. હા, એટલે એમાં એવું છે સાહેબ કે ભારત સરકારે આ જે ઇનિશિયેટિવ લીધું છે ફ્રી ઇન્સ્યુલિન અને ફ્રી હેલ્થ એજ્યુકેશન આપવાનું, એ આખા એમ જોવા જઈએ તો વિશ્વ માટે વિશ્વગુરુની દિશામાં આપણું એક નવું કદમ છે. કારણ કે યુકે સિવાય કોઈ પણ દેશ પોતાના બાળકોને ફ્રી ઇન્સ્યુલિન અને ફ્રી હેલ્થ એજ્યુકેશન નથી આપી શકતો. અને આપણો દેશ તો આટલો મોટો આપણો મોટો, એટલે જેમ કોરોનામાં કોવિડ પેન્ડેમિક વખતે જેમ ફ્રી વેક્સિન ભારત સરકારે આપી, અને એવી જ રીતે આ ફ્રી ઇન્સ્યુલિન અને ફ્રી હેલ્થ એજ્યુકેશન. અને એ સાહેબ હું આજે બહુ દિલથી કબૂલીશ, અને આપણા બધા જ દર્શક મિત્રોને હું એ વસ્તુ એમની સાથે શેર કરવા માંગીશ કે આપણા ઓનરેબલ પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. અમે સાહેબ મને એક્ઝેક્ટ ડેટ યાદ છે, 26 માર્ચ 2025
અમે બંને બહેનો દિલ્હી ગયેલા અને અમારે માનનીય નવા આરોગ્ય મંત્રી શ્રી આવી ગયેલા હતા, શ્રી જેપી નડ્ડા સાહેબ, અને એ આપણા યુનિયન હેલ્થ મિનિસ્ટર ભારતના, અને એ વખતે એમને બીજો પોર્ટફોલિયો પણ હતો, એ આપણા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ હતા. એટલે આપણા બહુ જ એમનું બિઝી હેક્ટિક સ્કેડ્યુલ હતું. એટલે અમે મનસુખ માંડવિયા સાહેબ હતા જે ફોર્મર આરોગ્ય મંત્રી શ્રી, એમને બધી ખબર હતી, પણ પેલું જે 0 to 6 વર્ષ નહોતા લીધા પોલિસી મેકર્સે, એમાંય રિવાઇઝ કરવામાં અમારું ડીલે થઈ ગયું ભારત સરકારનું. એટલે હવે નવા આરોગ્ય મંત્રીશ્રીને અમે જ્યાં સુધી વાત ના કરીએ ત્યાં સુધી નવી હેલ્થ પોલિસી કેવી રીતે બનવાની હતી. એટલે અમે પછી ત્યાં દિલ્હીમાં બેઠેલા, એટલે પછી બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને બધા અંદર વાત કરતા હતા. એ લોકોને એમના કામથી મળવાનું હશે, એટલે કે આજે તો નડ્ડા સાહેબ કોઈને મળવાના નથી, કોઈ મિનિસ્ટરને પણ નથી મળવાના, બહુ જ બિઝી ચાલી રહ્યા છે. એટલે અમે બંને બહેનો તો બહુ જ દિલને ઠાનીને ગયા હતા કે સાંજે 10 વાગ્યાની ફ્લાઇટ હતી કે આજે ગુજરાત જવાનું નથી. ગમે તે રીતે માનનીય નડ્ડા સાહેબને જ્યાં સુધી નહીં કહે ત્યાં સુધી પોલિસી ક્યાંથી બનવાની હતી. અને પછી અમને સાહેબ કોઈ પ્રોટોકોલનું નોલેજ નહીં કોઈ, અને અમે સીધા માનનીય પ્રધાનમંત્રીશ્રીની ઓફિસમાં પહોંચી ગયા બંને બહેનો, અને નામ લખીને મોકલી દીધું, ડૉક્ટર સ્મિતાબેન જોશી, ડૉક્ટર શુક્લાબેન રાવલ, અને કેર ઓફ મારા ફાધરનું નામ લખી દીધું ડૉક્ટર અનિલભાઈ, અને મારા ગ્રાન્ડફાધરનું નામ લખ્યું ડૉક્ટર વાસુદેવભાઈ રાવલ, અને વિસનગરને રીતે મોકલી દીધું મેં. અને તરત જ એમના માનનીય પીએસ હતા ને બહાર આવ્યા અને કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી તમને ઓળખે છે, એમ કે તમારું કે ચિઠ્ઠી જોઈને પ્રધાનમંત્રીશ્રી પછી તમારી ચિઠ્ઠી જોઈને બોલ્યા, આ તો મારો પરિવાર છે, મારી 2 દીકરીઓ છે કે, અને કે ડાયાબિટીસ, એમને 2019નું યાદ કે આ તો ડાયાબિટીસનું કે બહુ જ સારું અભિયાન કરે છે, કાશ્મીરથી કન્યાકુમારી જાતે ગાડી ચલાવીને અભિયાન કરે છે, એમ કે. એટલે અને એમને તરત કંઈક એમને મીટિંગ શરૂ થઈ ગયેલી, અમે જોયા, અજીત ડોભાલ સર અંદર ગયા, પી કે મિશ્રા સાહેબ અંદર ગયા, બધા અંદર જતા હતા બધા. એટલે અમને ખબર, પછી એમણે તરત જ પણ એમને બંને દીકરીઓ કેમ અહીંયા છે દિલ્હીમાં, એટલે એમણે કીધું હશે કે એમને આરોગ્ય મંત્રીશ્રીને તરત જ સાહેબ મારો આ ફોન નંબર માનનીય જેપી નડ્ડા સાહેબની ઓફિસમાં મોકલી દીધો, પ્રધાનમંત્રીશ્રીની ઓફિસમાંથી. અને માનનીય જેપી નડ્ડાજીની ઓફિસમાંથી મારા પર ફોન આવ્યો કે બંને બહેનો સાહેબ અત્યારે ભાજપાનું જે મેઇન કાર્યાલય છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ, ત્યાં આગળ સાહેબ બેઠા છે અને તમને એમ કે મુલાકાત તમને સાહેબ આપે છે, એમ કે. બસ જે દિવસે સાહેબ એટલા બિઝી હતા, કોઈ બી મિનિસ્ટરને નહોતા મળવાના, મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રીને નહોતા મળવાના, અમને બંને બહેનોને અડધો કલાક એમણે સાંભળ્યા, અને એમણે જ અમારી મિટિંગ તરત જ કરાવી દીધી આપણા ભારતના હેલ્થ સેક્રેટરી પુણ્ય સલીલા શ્રીવાસ્તવા મેડમ જોડે અને આપણા એમડી NHM આરાધના પટનાયક મેડમ જોડે. અને અમે સાહેબ જેવા જઈને બેઠા એવું સાહેબે કીધું અમને, એમના પીએસને કીધું, ये दोनों बहनें हमारे आदरणीय प्रधानमंत्री जी के परिवार से है और प्रधानमंत्री जी की सीधी सूचना है, इन दोनों बहनों को सुनना है, समझना है और करना है. એક હશે. પછી હસતા હસતા બોલ્યા, મેં કીધું સાહેબ હવે અમે 8 વર્ષ થઈ ગયા, હવે એટલે કે हमारे सौभाग्य में लिखा होगा ये करने का. अब आपने आदरणीय प्रधानमंत्री जी के दिल तक ये डायबिटीज बच्चों को पहुंचा दिया है, तो अब हमारा कौन सा मंत्रालय मना कर सकता है. મીઠાઈ ખાવાની વાત શું છે? તમે બંને બહેનોએ મીઠાઈ ન ખાવાનો સંકલ્પ કરેલો? હા સાહેબ. સાહેબ એના પહેલા હું આપનો આગલો પ્રશ્ન છે એવું પૂછવાનું રહી ગયો છે કે અમેરિકા કેમ હતા આપણે. હા, એનું એક કારણ આપણે જણાવવા માંગીએ કે સાહેબ અમેરિકામાં એડવાન્સ ડાયાબિટીસ કેર ટેકનોલોજી છે. એટલે સાહેબ અહીંયા નાનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ મશીન અહીંયા લગાવી દે છે. એટલે એને બાળકને પેલું અહીંયા સોયથી નીડલ મારીને બ્લડ ના કાઢવું પડે. એને મોબાઈલથી સાહેબ છે ને આમ જ ખબર પડે કે બ્લડ શુગર આટલું છે, એ લખાઈ જાય 130 બ્લડ શુગર છે, વિધાઉટ અહીંયા સોયનું દર્દ કર્યા વગર. પ્લસ આ બાળકોને છે ને સાહેબ રાત્રે હાઇપોગ્લાયસેમિયાના એપિસોડ થતા હોય છે, એટલે આ બાળકોના મૃત્યુ રાતે થતા હોય છે જનરલી. એટલે આ બાળકોને જ્યારે રાત્રે હાઇપોગ્લાયસેમિયા 30 કે 40 બ્લડ શુગર થઈ જાય તો આ જે મોબાઈલની એપ બાળકોના માતા પિતાના મોબાઈલમાં પણ હોય, એટલે એ લોકોમાં એલાર્મ સિસ્ટમ હોય કે ત્યાં વાગે, એટલે રાત્રે મા બાપ ઉઠી જાય અને બાળકને તરત જ લીંબુનું શરબત કે કેન્ડી કંઈક આપી દે અને બાળકનો જીવ બચી જાય.
એટલે આ લાઈફ સેવિંગ ટેકનોલોજી છે સાહેબ, પણ આ એ અમેરિકામાં છે. અમેરિકામાં છે. અને સાહેબ એ ટેકનોલોજી અહીંયા અવેલેબલ છે, પણ ઓબ્વિયસલી અમેરિકાથી આવતી હોય એટલે મોંઘી પડે, વાઇડ સ્પ્રેડ યુઝ માટે નથી વાપરી શકતા. એટલે સાહેબ અમે અમેરિકાની બધી જ જે કહેવાય કે ત્યાં આગળ સાહેબ આપણે લાઇઝનિંગ કરીએ છીએ. ભારત સરકારે હેલ્થ પ્રમોશનની એક આખી ટેકનિકલ એક્સપર્ટ ગ્રુપ બનાવ્યું છે. હેલ્થ પ્રમોશન એટ ધ વિઝન 2047 વિકસિત ભારત. તો આ વિકસિત ભારતના ઇનિશિયેટિવ હેઠળ આત્મનિર્ભર ભારતના એના એ વિઝન હેઠળ આ જો એડવાન્સ ડાયાબિટીસ કેર ટેકનોલોજી સર ભારત સરકારને અમેરિકન એના સાથે એ રીતે થઈને મેક ઇન ઇન્ડિયા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા આપણે આત્મનિર્ભર એ રીતે કરી શકાય એના માટે સર આપણું એક આખું રિસર્ચ કેમ્પેઇન અમેરિકામાં થયું. જ્યારે આપનો ફોન આવ્યો ત્યારે અમે બધી જ ત્યાં આગળ ડ્રાઈવ કરી હતી, એક રિસર્ચ ડ્રાઈવ કરેલી ત્યાં આગળ કે બરાબર. અને સાહેબ આ બધું જ સાહેબ સ્વખર્ચે અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને પણ દિલ તક આ વાત પહોંચાડી કે સાહેબ જેમ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હોય છે CSR કે કોર્પોરેટવાળાએ સામાજિક ફંડ કરવું, એમ અમે સાહેબ નવી ટર્મિનોલોજી લાવ્યા છીએ SSR, સેલ્ફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. આજ સુધી સાહેબ કેટલા બી દિલ્હીના ધક્કા ખાધા હશે કે અમે સાહેબ મહારાષ્ટ્ર જઈને મહારાષ્ટ્રમાં એડવોકેસી કરવા માટે મહારાષ્ટ્રના 586 બાળકોનું લાઇન લિસ્ટ શોધ્યું અને અહીંયાથી અમે ગ્લુકોમીટર અને સ્ટ્રીપ્સના સાહેબ મોટા 5 બોક્સ લઈ ગયેલા. તો ફ્લાઇટમાં જતા સાહેબ દર વખતે તો ફ્લાઇટમાં પેલું બેલ્ટ ઉપર પડે ને એટલે અમુક બોક્સને પેલું ગ્લુકોમીટરને નુકસાન જતું. તો હું ને મારા મમ્મી ને મારી સિસ્ટર શુક્લાબેન ત્રણેય જણા અમે આટલા મોટા 5 મોટા બોક્સ ભરીને અમે નાગપુર ટ્રેનમાં ગયા સાહેબ. અને મહારાષ્ટ્રના વિલેજીસમાં ત્યાં મેડિકલ કેમ્પ કર્યા અને ત્યાંના MLAને બધાને ત્યાં હાજર રાખ્યા એડવોકેસી માટે. એટલે બીજા રાજ્યોમાં પણ એ રીતે જઈને સર સ્વખર્ચે સાહેબ બધું બધા રાજ્યોમાં જવું, આટલી 16 રાજ્યોની ડ્રાઈવ કરવી, કાશ્મીરથી કન્યાકુમારી, અમેરિકા સાન ફ્રાન્સિસ્કોથી એટલાન્ટા ડ્રાઈવ કરવું કે અમેરિકા બધી મિનિમમ અમે 20 યુનિવર્સિટીમાં ગયા હશું મિનિમમ. એ બધું સ્વખર્ચે, બધું જ સ્વખર્ચે સાહેબ. અને મને યાદ છે કે એકવાર એક સરકારી અધિકારીએ તો તમને એવું કહેલું, તમને બહુ રાહ જોવડાવી અને પછી એમણે એવો ટોણો મારેલો. એટલે તમે જરા એવું કહ્યું કે ભાઈ આ એક સંવેદનાનું કામ છે. તો એણે એવી દલીલ કરી કે કોઈ લોકો આટલી બધા કલાક રાહ જોવે એ સંવેદનાથી રાહ ના જોતા હોય, એની પાછળ બીજો કોઈ હેતુ હોય તો જ. એ તો સરકારી અધિકારીનો દૃષ્ટિકોણ એવો હોઈ પણ શકે. એટલે આપણે શું સારી રીતે શરૂઆત કરી એટલે એમણે મને અમે લગભગ 10 વાગ્યાના બેઠા હતા તો સાંજે લગભગ અમને મિટિંગ આપી છે 5:30-6 વાગે. એટલે શરૂઆત આપણે કે બોલો એમ કે એટલે આપણે શરૂઆત સારી કરી એટલે મેં કીધું કે સાહેબ અમે આપના બ્લેસિંગ્સ માટે આવ્યા છીએ, આ ડાયાબિટીસ બાળકો માટે આપના બ્લેસિંગ્સ માટે આવ્યા છીએ, એવો મેં શબ્દ વાપર્યો. શરૂઆત તો સાહેબ આવી જ હોય ને આપણી સારી કે તમારા આશીર્વાદ માટે આવ્યા છીએ અમે રીતે. તો એમણે એવું કીધું એમને કે મારા મમ્મી પણ હતા, એમની આંખમાં પણ આંસુ, એ તો મારા મમ્મી એમને દેખતા જ આંખમાં મારા મમ્મીને આંસુ પડવા મળે. એમને તરત કીધું કે તમે આટલા વાગ્યાના બેઠા છો 10 વાગ્યાના, એમ કે તમારું કાર્ડ આવી હતું, અત્યારે 5:30 થયા છે, એમ કે કોઈ વ્યક્તિ બ્લેસિંગ્સ માટે આટલા કલાક ના બેસે. બીજો હેતુ હોય. હા, બીજો હેતુ પૈસાનો. હા, એટલે પછી મેં સાહેબને કીધું કે સાહેબ આમાં મારું તો મેં કીધું સાહેબ જુઓ અમારી તો 3 જનરેશનથી ખુલ્લી કિતાબ છે બરાબર. મારા ગ્રાન્ડફાધરે કોઈ પણ રિવોર્ડ વગર સેવા કરી છે, મારા ફાધરે કોઈ પણ રિવોર્ડનું એક્સપેક્ટેશન વગર સેવા કરી છે. અને આમાં પણ સાહેબ અમે મારા ફાધર કે ગ્રાન્ડફાધર જેટલું તો નથી કરી શકતા, પણ અમે કોઈ દીવા તળે અંધારું ના કે એવી રીતે અમારી સેવાની લેગસી આગળ વધારવા માટેનું અમારું એક દિલની ઈચ્છા છે. આમાં અમારા કોઈ બાળકને ડાયાબિટીસ નથી, અમારે કોઈ ઇન્સ્યુલિનની ફેક્ટરી નથી, અમારે પર્સનલ આમાં કંઈ નથી સાહેબ. અને મેં કીધું સાહેબ કે ઓનરેબલ પ્રધાનમંત્રી શ્રી જ્યારે એમને પ્રધાનમંત્રીશ્રીનું એક વિઝન છે સેવા, એ આખા દેશને પોતાનો પરિવાર ગણે છે અને જે સેવા કરતો હોય એ પોતાનો પરિવાર. અમારો તો સેવાનો પરિવાર 3 જનરેશનથી ખુલ્લી કિતાબ છે. તો માનનીય પ્રધાનમંત્રીશ્રી અમારા માટે શબ્દો વાપર્યા છે, તમે માનનીય યુનિયન હેલ્થ મિનિસ્ટર શ્રી JP નડ્ડાજીને પૂછી શકો છો અમારો પરિચય કે સાહેબે કીધું છે ઓનરેબલ પ્રધાનમંત્રી કે આ મારો પરિવાર છે બરાબર સાહેબ. એટલે આમાં અમારી બધું ઓપન કિતાબ છે, આમાં અમારું. અને ખરેખર મને તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હું અભિનંદન આપું કે એ કેટલા સંવેદનશીલ છે. અને ઘણીવાર ઘણા લોકો બધા આક્ષેપો કરતા હોય છે અને ઘણીવાર આટલા બધા મત મળે છે આ પક્ષને, ત્યારે ઘણા લોકો એ કહે છે કે
વોટની ચોરી થાય છે ને ખરેખર હૃદયલક્ષી આવા કામો પણ થાય છે. એટલે કેટલા થતા હશે એ પણ વિચારવાનું કે સર નરેન્દ્રભાઈ. એમને સિમ્પલ એક ઉદાહરણ આપું. મને એક આપણા વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના મિનિસ્ટર સાહેબ હતા, ડૉક્ટર મહેન્દ્રભાઈ મુજપરા સાહેબ. એમણે મને કીધેલું, માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે કરુણા છે એમને સાહેબનું ધ્યાન દોરેલું કે હિમોફિલિયામાં સાહેબ એક ઇન્જેક્શન કંઈક 60,000 રૂપીઝનું આવે છે ને બહુ ગરીબને નથી પોસાતો વધારે. સાહેબ તરત જ ઓનરેબલ પ્રધાનમંત્રીશ્રીએ 5 જ મિનિટમાં એ જે બજેટ હતું ને એના કરતાં કેટલા ઘણું બજેટ કરી દીધું કે ના બધા બાળકોને ફ્રી, એ 60,000 વાળું ઇન્જેક્શન ફ્રી મળે એવું માનનીય પ્રધાનમંત્રી એમને 5 સેકન્ડ પણ નથી લાગી સાહેબ ડિસિઝન લેતા. તરત જ એમણે અને તરત જ કે ફોન આવી ગયો સાહેબ મારા ઉપર એમના કે તરત કે આ બજેટ વધી ગયું છે તરત. એટલે જે એમની કરુણા છે, એમની સંવેદના છે એમની અને ઝડપથી અને એમની એપ્રિશિએશન કરવાની ભાવના પણ છે સાહેબ. અમે બંને બહેનો જ્યારે અમેરિકા હતા આ કેમ્પેઇન કરતા હતા ત્યારે ફોર્ચ્યુનેટલી માનનીય પ્રધાનમંત્રી શ્રી ત્યાં અમેરિકા આવેલા. ત્યાં વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગનમાં એમનું પ્રોગ્રામ હતો. એટલે અમને પણ આમંત્રણ હતું સર. એટલે અમે બંને ત્યાં તો ત્યાં અમેરિકાના આપના જેવા બધા લાઈવ ન્યૂઝ અમેરિકામાં આપતા હતા, લાઈવ ન્યૂઝ. તો અમારો લાઈવ ઇન્ટરવ્યૂ લીધો. એટલે અમે કીધું કે અમે માનનીય પ્રધાનમંત્રીશ્રીને અમે એટલે કે તમે અહીંયા ફરવા આવ્યા છો? એટલે મેં કીધું કે ના અમે અહીંયા ડાયાબિટીસ બાળકોના અભિયાન ઉપર છીએ, એક રિસર્ચ અભિયાન ઉપર છીએ. એ રીતે મેં વાત કરી. લાઈવ ન્યૂઝ હતું, આખા અમેરિકામાં જતું હતું. અને મેં કીધું અમે અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી અમેરિકા આવ્યા છે એટલે અમે એમને વેલકમ કરવા માટે અહીંયા આવ્યા છીએ. એ રીતે લાઈવ જતું હતું. સાહેબને ખબર બધું જાતે. અને એ દિવસે પ્રોગ્રામ એટેન્ડ કર્યો સાહેબ અમે. અને પછી અમે તો ઘરે જઈને સૂઈ ગયા. વોશિંગ્ટન ડીસીમાં પ્રોગ્રામ હતો અને મારા પર 500 મારા મિસ કોલ મારા ફોનમાં. હું તો સાયલેન્ટ મોડ એ વખતનો પ્રોગ્રામ નહોતો ઓપન કરવાનું જ ભૂલી ગયેલી. અને ઢગલા મેસેજીસ. ઓનરેબલ પ્રધાનમંત્રીશ્રીએ 4 પિક્ચર ટ્વીટ કરેલા. એમાં એક પિક્ચરમાં અમારું પિક્ચર. હવે સાહેબ તો કેટલા પંક્ચ્યુઅલ છે કે અમેરિકાથી જ્યારે કોઈ વસ્તુ રિલીઝ થતી હોય પણ એ એક એપ્રિશિએટ કરવા માગતા હતા કે મારી દીકરીઓ જે સારું કામ કરી રહી છે એ મારા ધ્યાનમાં છે. એ રીતે અમને મોટિવેટ કરવા માગતા હતા. એવી રીતે અમને આશીર્વાદ આપ્યા. તો અમારો એટલો બધો જોશ વધી ગયો કે સાહેબના 4,000 પિક્ચર ક્લિક થયા હતા સાહેબ. વર્લ્ડનું મીડિયા હતું ત્યાં. ક્લિક. એ 1,000 પિક્ચર્સમાંથી એમણે આપણું એક પિક્ચર પર્સનલ ટ્વિટર, પાછું પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનું ટ્વિટર નહોતું, એ પર્સનલ માનનીય નરેન્દ્ર મોદીજીનું ટ્વિટર હતું. એના ઉપર એમણે સાહેબે આપણું પિક્ચર. અને એ પાછું એકવાર નહીં સાહેબ, બીજા વર્ષે પણ કોન્ઝિક્યુટિવ સેમ એવી રીતે અમે કેમ્પેઇન પર હતા. અને ન્યુયોર્કના જે નસાઉ સ્ટેડિયમમાં ઇવેન્ટ હતી સાહેબ. અને નસાઉ સ્ટેડિયમમાં મોર દેન 20,000 પીપલ, આપણા ઇન્ડિયન્સ, મતલબ અમેરિકા રહેતા પણ આપણા ઇન્ડો અમેરિકન્સ. એમાં સાહેબ એમને પાછા જે 4 પિક્ચર ટ્વીટ કર્યા એમાં બેકગ્રાઉન્ડમાં સાહેબ આખું 20,000 પીપલ દેખાય છે અને બાય ફેસ તરીકે ખાલી અમારો ફેસ રીતે. અને એમાં અમે ફોર્ચ્યુનેટલી અમે માનનીય હીરાબાનું અમે પિક્ચર લઈને ગયેલા. અને એ વખતે અમે સાહેબ એવું બોલતા હતા કે અમે એક પેડ માં કે નામ એક મિનિટ. અને પાછું એવું બોલ્યા સાહેબ, મારા હાથમાં બધા મીડિયાએ મારા આ બાજુ કર્યું. સાહેબ એવું બોલ્યા જેવું મારા હાથમાં પિક્ચર હતું કે જિસકી માં નહીં હૈ તો ઉસકી તસવીર કે નામ ભી. એ આપણું દીવામાં ઘી પુરાતું રહે. એટલે દીવો 8 વર્ષનો બુઝાયો નહીં. એમાં પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનીએ, આપણા ઓનરેબલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર માનીએ, આપના જેવા બધા જે સમાજના જે રિયલ વેલ વિશર છે, જે પોઝિટિવ, જે એન્કરેજમેન્ટ કરે છે, અમે એ બધાનો પણ આભાર માનીએ સાહેબ. સ્મિતાબેન, કેટલી સરસ વાત. એક ઉત્તમ સંવાદ આજે થયો. એક ઘટના વિસનગરની એક હોસ્પિટલમાં બની. એક મા છે, એક દીકરી છે, અને એક માએ ઘટના જોઈ અને એ માએ જ્યારે ઘટના જોઈ, અનુભવી, પીડા અનુભવી, ત્યારે 2 ડૉક્ટર દીકરીઓ જોડે હતી અને પછી એક અભિયાન શરૂ થયું અને ભારત સરકારે ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે એક નવી પોલિસીની રજૂઆત કરી. અને આપણી આ 2 બહેનો ડૉક્ટર સ્મિતા જોશી અને ડૉક્ટર શુક્લાબહેન રાવલ, એ બંનેએ જે કામ કર્યું, ખરેખર આપણને ગૌરવ થાય, આપણને આનંદ થાય કે આ જે બાળકો છે એ બાળકોને નવજીવન. આ મુલાકાત હજી પણ લાંબી થઈ શકે કારણ કે આખી વાત
હું સ્મિતાબેનને વિનંતી કરું છું નવી સવારના બધા પ્રેક્ષકો વતી કે સમય મળે તો આ આખું જે અભિયાન થયું છે એનું એક પુસ્તક તમે ચોક્કસ કરજો, કારણ કે તો એ સચવાઈ જાય અને બધા સુધી એ વાત પણ પહોંચે. અમે સમગ્ર વિશ્વના બાળકો વતી આપને વંદન કરીએ છીએ. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી વિશદ લાંબી મુલાકાત આપી એ માટે આપનો આભાર માનીએ છીએ.